ગયા વખતે આપણે સ્તુતિ પક્ષ જોઈ રહ્યા હતા. છઠ્ઠા શ્લોકમાં થોડો જે અધૂરો હતો એને જ આપણે પહેલાં લઈએ. છઠ્ઠા શ્લોકની અંદર જે હિરણ્યાક્ષે દુરુક્તિઓ કહી હતી કે શત્રુના દુષ્ટ વચનરૂપ બાણોથી ઘવાતા તેમણે દાઢના ટેરવા ઉપર રહેલી પૃથ્વીને ભય પામેલી જોઈને પીડાને સહન કરતા જેમ મગરથી પીડાયેલા હાથી હાથણી સાથે જલમાંથી બહાર નીકળે તેમ તે જલમાંથી બહાર નીકળ્યા. તો એ છઠ્ઠા શ્લોકની અંદર જે ભક્તોને લીધે ભગવાન તુદ્યમાનઃ એટલે પીડાતા જે દૈત્યો તેઓ સાથે ભળ્યા અને શત્રુઓ છે દુષ્ટ વચનરૂપ બાણો જેવોના તેઓના બીજાઓને વિંધનારા દુષ્ટ વચનો કોઈ પણ સમયે હોતા નથી, કારણ કે તેઓ નારદ વગેરે ભક્તો છે. તેમને લીધે ભગવાન હિરણ્યાક્ષ વગેરે સાથે ભળ્યા. તેથી તેઓના સંબંધને લીધે મને ભૂલી જશે એવો ભૂમિને ભય થયો અને ભગવાનની દાઢ છે એ યમરૂપ હોવાથી ભય થયો. તેના દાઢના ટેરવા ઉપર તે ભૂમિ રહેલી પણ હતી અને ભગવાનની દ્રષ્ટિ ભૂમિ ઉપર ન હોય તો વળી તે યમ તેને ખાઈ જાય. યમ એટલે ભગવાનની દાઢો. એટલે અહીંયા જે છઠ્ઠા શ્લોકની અંદર એ વાત કરી ને કે શત્રુના દુષ્ટ વચનરૂપી બાણોથી ઘવાતા એમના દાઢવા ઉપર એને દાઢના ટેરવા ઉપર રહેલી પૃથ્વી છે એને ભય લાગ્યો. એ સંદર્ભને અહીંયા સમજાવે છે. આમાં હિન્દીમાં એને વ્યવસ્થિત સારી રીતે ક્લિયર થયું છે. એમાં લાસ્ટ પેજ નંબર 44 ઉપર છે. उसकी मृत्यु किस प्रकार हुई? कराल दृष्टा करह अलम ये शाम भगवान न क्राभि. हाँ सॉरी 42 પેજ ઉપર. ऊपर थी छठी लाइन श्लोक 6 में भक्तों के कारण भगवान दुखी दैत्य के साथी बन गए हैं. એટલે હિરણ્યાક્ષ છે એ ભગવાનના ભક્ત છે અને એને કારણે ભગવાન છે એનો પક્ષ લે છે. એ પૃથ્વીને એમ લાગ્યું. અર્થાત ભક્તો કે કારણ ભગવાન दुखी दैत्यों के साथी बन गए हैं. दुष्ट उक्तियाँ ही जिनके शत्रु आदि है, अर्थात उनके वचन कभी भी दूसरों को दुखदायी नहीं होते हैं. उनके लिए ही भगवान हिरण्याक्ष के साथी बन गए हैं. કારણ કે એ ભક્ત છે એટલે ભગવાન છે અત્યારે એના સાથી બની ગયા. ને એને દુષ્ટ વચનો ઉક્તિઓ જે છે એ કંઈ ભગવાનને એના ભક્તની એની માઠું ન લાગે એમ. अर्थात उसके वचन कभी भी दूसरों को दुखदायी नहीं होते हैं.
उनके लिए ही भगवान हिरण्याक्ष के साथी बन गए हैं, अतः भूमि को भय लगा. એટલે અહીંયા એમ કીધું ને કે આ ભૂમિને ભય લાગ્યો શા માટે? એ ડરી ગઈ હિરણ્યાક્ષથી. હિરણ્યાક્ષને ભગવાનનો જે સંવાદ થયો એનાથી ડરી ગઈ. પણ એનો સ્તુતિ પક્ષ એ રીતે લીધો કે ભૂમિ એટલે ડરી કે ભગવાન છે એ આ હિરણ્યાક્ષના ભક્ત છે એટલે એના સાથી બની ગયા. भगवान हिरण्याक्ष के साथी बन गए हैं, अतः भूमि को भय लगा है कि भगवान मुझे भूल जाएंगे. जिस दाढ़ पर स्थित हूँ वह यमरूप है. એટલે ભગવાનની દાઢ છે એ વિરાટની અંદર આવે કે યમરૂપ. દ્વિતીય સ્કંદમાં સ્થૂલ ધ્યાન છે. આગળ પણ બીજા સ્કંદની અંદર એ વાત આવી હતી ને કે ભગવાનની દાઢો છે વિરાટની અંદર એ યમ છે. આગળ આવ્યું ને કે પૃથ્વીનો સ્વામી તો પૃથ્વીના સ્વામી જે છે એ તો બ્રહ્માજી છે ને એનું રક્ષણ કરશે, તમારે શું છે? એટલે ભગવાને એમ કીધું કે ભાઈ આ પૃથ્વી ડરી રહી છે એટલે તો કે એના સ્વામી તમે નથી, એના સ્વામી બ્રહ્મા છે. આગળના શ્લોકમાં ભગવાને વાત કરી છે ને. અહીંયા એમ કે છે એટલે આ સ્તુતિ પક્ષ છે અહીંયા બતાવ્યો છે ને શ્લોક 6 એને અહીંયા સમજાવે છે કે ભાઈ શત્રુના દુષ્ટ વચનરૂપી બાણોથી ઘવાતા એમને દાઢના ટેરવા ઉપર રહેલી પૃથ્વીને ભય પામેલી જાણી. હવે ભય કેમ પામી? તો ભય એટલે પામી કે ભગવાન છે એ આના સાથી બની ગયા હિરણ્યાક્ષના, અને ભગવાનની અને મને ભૂલી ગયા, અને ભગવાનની દાઢ છે એ યમરૂપ છે એટલે હું તો એની ઉપર છે ને મને ભૂલી જાય તો એ મારો જ ગ્રાસ કરી લે એમ, એટલે એને ભય લઈ ગયો. भगवान की दृष्टि के कारण यम ग्रसता नहीं. यदि भगवान की दृष्टि न पड़ेगी तो यम मुझे ग्रस जाएंगे. एवो भय એટલે લઈ ગયો. આ સ્તુતિ પક્ષમાં એ રીતે સમજાવ્યું કે वह भगवान मुझे भूल जाएंगे. जिस दाढ़ पर स्थित हूँ वह यम रूप है. मैं उसकी नोक पर स्थित हूँ. એટલે દાઢની જે અણી છે એની ઉપર પૃથ્વી બિરાજમાન છે. भगवान की दृष्टि के कारण यम ग्रसता नहीं है. यदि भगवान की दृष्टि न पड़ेगी तो यम मुझे એટલે પૃથ્વીને ગ્રસ જાયંગે. એટલે ભગવાનની દૃષ્ટિ મારી ઉપર છે એટલે અત્યારે નથી ગ્રસતા, પણ જો ભગવાનની દૃષ્ટિ મારી ઉપર ન હોય તો યમ મારો ગ્રાસ કરે. દૈત્ય ભાવ ही पीड़ाकारक था. यह दैत्य भाव ही पीड़ाकारक था. इसको भगवान वास्तव में सहन नहीं करते हैं. उनके इस प्रकार का भाव मिटाने के लिए यदि भगवान अपनी दृष्टि उन पर फैलावे तो पृथ्वी को भय होगा. એટલે दैत्य भाव ही पीड़ाकारक था. इसको भगवान वास्तव में सहन नहीं करते हैं. उनके इस प्रकार का भाव मिटाने के लिए यदि भगवान એટલે આ દૈત્ય ભાવ જે આમાં હતો હિરણ્યાક્ષમાં એને ભગવાન દૂર કરવા માટે એના સામું નજર કરે ને મારી ઉપરથી પોતાની નજર ચૂકાવી દે તો એની જે દાઢો યમરૂપ છે એ મારો ગ્રાસ કરશે એટલે પૃથ્વીને ભય લાગ્યો. એટલે કહે છે કે ઉસકે इस प्रकार का भाव मिटाने के लिए आला हिरण्याक्षનો આ દૈત્ય ભાવને દૂર કરવા માટે यदि भगवान अपनी दृष्टि उन पर फैलावे तो पृथ्वी को भय होगा. इसलिए उनकी पीड़ा को सहन करते हुए ही जल से बहार निकल आए. એટલે એના જે દુરુક્તિના વચનો છે એ સહન કરતા જ ભગવાન છે ભૂમિને અને ભય લાગ્યો એટલા માટે બહાર પધાર્યા. इस प्रकार का भगवान अपनी दृष्टि उन पर फैलावे तो पृथ्वी को भय होगा. इसलिए उनकी पीड़ा को सहन करते हुए जल से बाहर निकल आए. એટલે ઓલો જે દુરુક્તિ વચન કહેતો હતો હિરણ્યાક્ષ એને ભગવાને સહન કરતા એ પૃથ્વીને લઈને બહાર પધાર્યા. બહાર ક્यों निकले आओ प्रश्न થાય તો કહે છે કે जल में ही उसको संस्कृत यानी कि शुद्ध करना चाहिए था. इस शंका का दृष्टांत द्वारा मिटाते हैं. એટલે બહાર શા માટે પધાર્યા? જલમાં જેને શુદ્ધ કરી દેવો જોઈએ ને, જલની અંદર સંસ્કાર થઈ જાય, કોઈ બી વસ્તુ છે ને તમે ધોઈ નાખો તો એની શુદ્ધિ થઈ જાય એમ. તો આને જલમાં હતા એટલે બહાર શા માટે પધાર્યા? જલમાં જેનો સંસ્કાર કરી દેવો જોઈએ ને એમ.
जल में ही उसको संस्कार यानी कि शुद्ध करना चाहिए था। इस शंका को मिटाने के लिए दृष्टांत द्वारा इस शंका को मिटाते हैं कि जैसे ग्राहेणा हतः, जैसे हस्तिनी के साथ, हस्तिनी એટલે હાથણીઓ, એની સાથે મહાન ગજ हाथी गज से पीड़ित होने से बाहर निकल आता है। गज से नहीं पण ग्राह છે ગ્રાહ એટલે મગરથી, મગરથી પીડિત હોવાને કારણે એ બહાર નીકળે છે. ભગવાને એવી રીતના બહાર પધાર્યા. जैसे हस्तिनी के साथ महान गज, ग्राह છે એટલે આ मगर से पीड़ित होने से बाहर निकल आए हैं, वैसे ही यह भी बाहर निकल आए. એવી રીતના ભગવાન પણ આ બહાર પધાર્યા. કારણ કે જેમ હાથણીઓ ભેગી હોય ત્યારે મગર પકડે તો પછી એને પરિશ્રમ થાય, એટલે એવું ન થાય. એટલે હાથી છે એ પછી બહાર બધી હાથણીઓ સાથે નીકળી જાય ને પછી કે હું જોઈ લઈશ ને એકલાને એમ. એટલે ભગવાન પૃથ્વીનો ડર લાગી રહ્યો છે એટલે ભગવાને પૃથ્વીને જલ્દી બહાર યોગ્ય સ્થાન ઉપર સ્થાપિત કરવી છે એટલે બહાર પધારે. પછી હિરણ્યાક્ષને હું જોઈ એમ, પૃથ્વીને જ્યારે હું બહાર એની જગ્યાએ સ્થાપિત કરી આવું પછી એમ, એટલે બહાર પધાર્યા. गज हस्ती तो काल के अधीन है, इसलिए ग्राह उसका बाधक हो सकता है. એટલે આ એક્ઝામ્પલ જે દ્રષ્ટાંત આપ્યું એની અંદર જે હાથી છે એ તો કાલને આધીન છે એમ, ભગવાન એવા નથી. અહીંયા દ્રષ્ટાંતની અંદર પ્રોબ્લેમ શું છે કે ભાઈ હસ્તી તો કાલ के अधीन है, इसलिए ग्राह, आ जो ग्राह शब्द અહીંયા हो जाए, ग्राह उसका बाधक हो सकता है. કારણ કે હાથી છે એ કાલને અધીન છે એટલા માટે. કઈ ભગવાન થોડા એવા છે કે કાલને અધીન, એવા ભગવાન નથી એમ. तो हस्ती तो काल के अधीन है, इसलिए ग्राह उसका बाधक हो सकता है. यदि वे बाधक न होते तो वहाँ ही हस्तिनी सहित प्रसन्न रह के आनंद करता रहता था. એટલે જો એને કાલ બાધક ન હોત કે એનો કાલ આવે એમ જ ન હોત તો પછી મગરથી એને બીવાનો કોઈ પ્રશ્ન ન હતો. તો હસ્તી જે છે, હાથી છે, એ હાથણીઓ સાથે ન્યા જ પ્રસન્ન રહીને જલની અંદર જ વિહાર કરત એમ, આનંદ કરતા રહેતા હતા. ભગવાન કો તો દૈત્ય બાધક નહીં था, किंतु सुख से क्रीड़ा सिद्ध हो इसलिए सेवक स्त्री सहित बाहर पधारे हैं. सेवक એટલે આ પૃથ્વી, સ્ત્રી, સેવક સ્ત્રી એટલે પૃથ્વી સહિત બહાર પધાર્યા. દૈત્ય બાધક નહીં થા એટલે જેમ દ્રષ્ટાંતમાં એમ કીધું ને કે જો હાથીને કાલ બાધક ન હોત તો એ ત્યાં વિહાર કરત એમ, આનંદ કરતા રહેતા હતા. ભગવાન કો તો દૈત્ય બાધક નહીં થા. એવી જ રીતના જેમ મગર બાધક ન થાય, અહીંયા કઈ દૈત્યથી ડરીને થોડા ભગવાન બહાર પધાર્યા છે, એવું નથી એમ. એટલે દૈત્ય બાધક નહીં था, किंतु सुख से क्रीड़ा सिद्ध हो, सुख से क्रिया सिद्ध हो इसलिए सेवक स्त्री सहित बाहर पधारे. એટલે જેમ હાથી જો કાલને બાધક ન હોત તો એ સુખથી ત્યાં આનંદથી વિહાર કરત એમ, એવી રીતના દૈત્ય બાધક નહીં था, किंतु सुख से क्रिया सिद्ध हो इसलिए सेवक स्त्री सहित बाहर पधारे. એટલે સુખથી આ યુદ્ધ છે એ સારી રીતે સંપન્ન થાય એમ. એ ક્રિયા ભગવાનને કરવી છે ને યુદ્ધની, એની સાથે એ સારી રીતે સિદ્ધ થાય. એટલે પહેલા સેવક સ્ત્રી છે એને બહાર સ્થાપિત કરવી છે. તો આ રીતે અહીંયા છઠ્ઠા શ્લોકની અંદર જે સ્તુતિ પક્ષ મહાપ્રભુજીએ સમજાવ્યો, આગળ બીજા શ્લોકથી લઈને 6 શ્લોક સુધીમાં જે બી દુરુક્તિ વચનો છે એનો શ્રી મહાપ્રભુજી અહીંયા સ્તુતિ પક્ષ સમજાવ્યો. ત્યાર પછી 7મા શ્લોકની અંદર હા ગુજરાતીમાં ભગવાનની દ્રષ્ટિ ભૂમિ ઉપર ન હોય ને આપણે પહોંચ્યા હતા ને તેથી મને ભૂલી જશે એવું એને બીક લાગી ભૂમિને એમ. ઉપરથી જ લઈ લો. ભક્તોને લીધે ભગવાન તુદ્યમાના પીડાતા જે દૈત્યો તેઓ સાથે ભળ્યા, શત્રુઓ છે દુષ્ટ વચન રૂપ બાણો જેઓના તેઓના
બીજાઓને વિંધનારા દુષ્ટ વચનો કોઈ પણ સમયે હોતા નથી, કારણ કે તેઓ નારદ વગેરે ભક્તો છે. તેમને લીધે ભગવાન કારણ કે તેઓ નારદ વગેરે ભક્તો છે. આ નારદ વગેરેનું આમાં હિન્દીમાં નહોતું આવ્યું. કેમ કે તેઓ નારદ વગેરે ભક્તો છે, તેમને લીધે ભગવાન હિરણ્યાક્ષ વગેરે સાથે ભળ્યા. નારદ વગેરેની જેમ હોવું જોઈએ. આ હિરણ્યાક્ષની વાત ચાલી રહી છે ને, એટલે ભગવાન હિરણ્યાક્ષની સાથે ભળ્યા એમ, કારણ કે એ ભક્ત છે એમ, નારદની જેમ. જેમ નારદજી ભક્ત છે એમ આ હિરણ્યાક્ષ ભક્ત છે, તો ભગવાન હિરણ્યાક્ષ વગેરે સાથે ભળ્યા. એટલે આ પૃથ્વીનો કોન્ટેક્સ ચાલી રહ્યો છે ને, પૃથ્વીને એમ લાગ્યું, પૃથ્વી ડૈરી કેમ, તો કે ભગવાન છે એ હવે આની સાથે ભળી ગયા એમ, નારદજીની જેમ, નારદ વગેરે ભક્તોની જેમ. તેમને લીધે ભગવાન હિરણ્યાક્ષ વગેરે સાથે ભળ્યા. અથવા તો નારદ વગેરે ભક્તો છે, તેમને લીધે ભગવાન હિરણ્યાક્ષ વગેરે સાથે ભળ્યા. તેથી તેઓના સંબંધને લીધે મને ભૂલી જશે એવો ભૂમિને ભય લાગ્યો. એટલે ભગવાન હવે આની સાથે ભળી ગયા. આ ભક્ત તો છે નારદજીની જેમ, આ હિરણ્યાક્ષ ભક્ત છે એમ, તો એની સાથે ભગવાન ભળી જશે તો મને ભૂલી જશે, એટલે ભૂમિને ભય લાગ્યો. ભગવાનની અને બીજો ભય લાગવાનું કારણ શું? તો કે ભગવાનની દાઢ છે એ યમરૂપ હોવાથી ભય થયો. એના દાઢના ટેરવા ઉપર તે રહેલી પણ હતી, અને ભગવાનની દ્રષ્ટિ ભૂમિ ઉપર ન હોય તો વળી તે યમ એને ખાઈ જાય. કારણ કે ભગવાનની દાઢ યમરૂપ છે, અને જો ભગવાનની દ્રષ્ટિ છે એ ભૂમિ ઉપર ન હોરે તો યમ એને ખાઈ જાય. એટલે એને ભય લાગ્યો. અને ભગવાન જો આ હિરણ્યાક્ષની સામી દ્રષ્ટિ કરે તો આની ઉપરથી દ્રષ્ટિ ચાલી જાય તો યમ એનો ગ્રાસ કરી જાય એમ તે દૈત્યોનો દૈત્ય ભાવ જ પીડારૂપ, એટલે કે પીડાકારક હતો. એટલે હકીકતમાં એનો જે દૈત્ય ભાવ પીડાકારક હતો, એ દૈત્ય જે છે એ તો ભક્ત હતો એમ, અને તે ભગવાન વસ્તુતઃ સહન કરતા નથી. શું? દૈત્ય ભાવ. એનો જે આસુરી ભાવ છે એ ભગવાન સહન ન કરે એમ. એટલે મહાપ્રભુજી કીધું કે યદા બહિર્મુખા યુયમ ભવિષ્યંત કથંચન તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તા દયોપ્યુત સર્વથા ભક્ષયિષ્યંતિ યુષ્માનેતિ મતિર્મમ. એટલે આસુરી ભાવ છે એ ભગવાન સહન ન કરે. આસુરાવેશ આપણને આવી જાય તો આપણે વિમુખ થઈ જાય ભગવાનથી. એટલે અહીં કહી રહ્યા છે કે ભાઈ એ જે પીડાકારક આસુરી ભાવ હતો, દૈત્ય ભાવ હતો, એ ભગવાન વસ્તુતઃ સહન કરતા નથી. અને તેઓનો તે ભાવ દૂર કરવા જો ભગવાન તેઓના ઉપર વિસ્તારે શું દ્રષ્ટિ, તો ભૂમિને ભય થાય. અને ભગવાનની દ્રષ્ટિ ભૂમિ ઉપર છે એટલે ભૂમિ સુરક્ષિત છે યમથી. ભગવાન જો પોતાની દ્રષ્ટિ આનો દૈત્ય ભાવને દૂર કરવા માટે હિરણ્યાક્ષ ઉપર કરે તો પછી ભૂમિ જે દાઢ ઉપર છે એ દાઢ યમરૂપ હોવાને કારણે દાઢ છે એને ભક્ષણ કરી જાય, યમ એનું ભક્ષણ કરી જાય. એટલે ભૂમિને ભય થયો. ભૂમિને અને જો ભગવાન એના ઉપર દ્રષ્ટિ વિસ્તારે તો ભૂમિને ભય થાય. તેથી તેઓએ કરેલી પીડા સહન કરતા જ, એટલે આને હિરણ્યાક્ષે જે દુરુક્તિઓ કીધી એ સહન કરતા જ, જો કે જલમાં જ તેઓને પવિત્ર કરવાના હતા, છતાં પણ જલમાંથી ભગવાન બહાર નીકળ્યા. ભગવાને શા માટે એમ કર્યું, એટલે શા માટે બહાર પધાર્યા, એવી શંકા થાય. તેથી કહે છે કે મગરથી પીડાયેલા હાથીની જેમ એવું દ્રષ્ટાંત કહેલું છે. જેમ મોટો હાથી હાથણી સાથે તે મગરને લઈને, એટલે કે ઢસડીને જ બહાર નીકળે છે. એટલે મોટો હાથી હોય અને મગર જો એને ચોંટી જાય હાથ અલામાં એના પગમાં, તો એ મગરને લઈને જ બહાર નીકળે છે. તેમ બહાર નીકળ્યા. એટલે તેમ ઓલો એની પાછળ આવ્યો હિરણ્યાક્ષ. ભગવાન પૃથ્વીને બહાર પધરાવવા માટે બહાર પધારે તો હિરણ્યાક્ષ એની પાછળ યુદ્ધ માટે આવ્યો. એટલે એને કીધું ને આગળ કે ભાગી જતા શરમ નથી આવતી. એટલે એ યુદ્ધની એને બહુ લોલુપતા હતી, એટલે એ એની પાછળ બહાર નીકળ્યો. કેમ?
કેવી રીતના? તો કે જેમ બહુ મોટો હાથી હોય અને એ મગર પકડે ને તો એ મગર સહિત એને ઢસડા તો બહાર નીકળે, એવી રીતના ભગવાન બહાર પધાર્યા. મગરને લઈને ઢસડીને જ બહાર નીકળે મોટો હાથી, એમ ભગવાન બહાર નીકળ્યા. હાથી તો કાલને અધીન જ હોવાથી ત્યાં જલમાં મગરો તેને પીડા કરનારા હોય છે. એટલે હાથી છે એ તો કાલને અધીન છે, એટલે મગર એને જલમાં ત્યાં પીડા કરે છે. તેઓ જો પીડા ન કરે તો હાથણી સાથે રહીને આનંદ કરે ત્યાં જલમાં જેમ. તેથી દૈત્યપણું ભગવાનને અડચણ કરનારું ન હોવાથી, સુખરૂપ ક્રિયા પ્રાપ્ત કરાવનાર હોવાથી સેવક સ્ત્રી ભૂમિ સાથે ભગવાન બહાર નીકળ્યા, એવો અર્થ છે. તેથી દૈત્યપણું ભગવાનને પીડા એટલે કે અડચણ કરનારું ન હોવાથી, એટલે જેમ ઓલાને મગર છે એ અડચણ કરનારી નથી ને, બહાર એને ઢસડીને લઈ આવ્યા એમ, જો એ કાલને અધીન ન હોય તો એમ દૈત્યપણું ભગવાનને અડચણ કરનારું ન હોવાથી, સુખરૂપ ક્રિયા પ્રાપ્ત કરાવનાર હોવાથી સેવક સ્ત્રી ભૂમિ સાથે ભગવાન બહાર નીકળ્યા એમ. એટલે ઓલાથી કોઈ ભય પામીને કે એના કોઈ દુરુક્તિને ઓલાથી ને બહાર નથી નીકળ્યા એમ ભગવાન. પણ હાથી જેમ ઓલી હાથણીની સાથે બહાર નીકળે એમ ભગવાન અહીંયા પૃથ્વીને લઈને, પૃથ્વી એની સેવક છે તો એ સેવક સ્ત્રીને લઈને બહાર પધાર્યા. ત્યાર પછી આગળ કહે છે, એવી રીતના બંને સાથેના સાથે રહેલા ભગવાનનું ચરિત્ર બંનેનું હિત કરનારું થયું. બંને સાથે રહેલા ભગવાનનું ચરિત્ર બંનેનું હિત કરનારું થયું, એવું નીચેના શ્લોકથી આરંભીને 2 શ્લોકથી કહે છે. इस तरह दोनों के साथ रहे हुए भगवान का चरित्र भी दोनों का हितकारी हुआ, यो निम्न श्लोक से कहते. એટલે ઓલો હિરણ્યાક્ષ છે ને એ પાછળ આવતો હતો અને ભૂમિને લઈને ભગવાન બહાર પધારતા હતા, ઓલો હિરણ્યાક્ષ એની પાછળ આવતો હતો ગદા લઈને. એટલે ભગવાનનું આ જે ચરિત્ર છે એ બેયને, હા, ભગવાનનું આ ચરિત્ર હિતકારી છે. એટલે બેયને સુખકારી થશે એમ. એ આગળ હવે 7મા 8મા 2 શ્લોકમાં કહે છે. 7મો શ્લોક. તમ નિસરંતમ સલિલાદનુદ્રુતો હિરણ્યકેશો દ્વિરદમ યથા જસઃ करालद्रष्टो शनिनिस्वनोऽब्रवीत् गदक्रिया किं त्वसतां विगर्हितम्. જેમ હાથી પાછળ મગર દોડે એમ જલમાંથી નીકળતા એમની પાછળ હિરણ્યકેશ દોડ્યો. એટલે જેમ હાથી બહાર નીકળે ને પછી મગર એની પાછળ દોડે એમ ભગવાન છે પૃથ્વીને લઈને બહાર પધાર્યા તો હિરણ્યાક્ષ એની પાછળ દોડ્યો એમ. કરાલ દાઢવાળા અને અસનીના અવાજવાળા તેણે કહ્યું કે જેમની હિરી એટલે શરમ, લજ્જા એમ, જેમની લજ્જા જતી રહી છે તેવા અસત પુરુષોને તો શું નિંદ્ય છે. જેની લજ્જા જતી રહી હોય એને કે કઈ અસત પુરુષોને કઈ નિંદ્ય ન હોય, ભાગી જવાનું. હે એ અશનિ ગ્રહ છે ને, શનિ સિવાયના એમ. શનિ છે ને એ ખતરનાક છે. આમાં કંઈક મહાપ્રભુજી પાછળ એને સમજાવ્યું છે. અશનિ કરાલ દાઢવાળા તો આ કોના માટે હે હિરણ્ય એવો અવાજ બોલ્યો ને તો શું
કે તમે શરમ વગરના છો, એ લજ્જા જતી રહી છે એવાના હું હા, એવા અસત પુરુષોને કઈ નિંદ્ય હોય એમ. એટલે આ હિરણ્ય જેમ કે છે ને આવા અવાજ, હા અસહ્યના અવાજ. હા હા તો આ કરાલ હિરણ્ય દાઢ કશિપુ કહે છે. ઈ ભગવાનના માટે છે. हिरण्य कशिपु कहે છે जल से जब बाहर आने लगे तब ग्राह जैसे हस्ती के पीछे पड़ता है वैसे पीले केस तथा तीखी दाढ़ वाला वह हिरण्याक्ष उसके पीछे पड़ा. એટલે હિરણ્યાક્ષ જે ભગવાન બહાર પધાર્યા પૃથ્વીને લઈને, તો હિરણ્યાક્ષ છે એ ભગવાનની પાછળ દોડ્યો એમ. કેવો હતો? પીલે કેસ તથા તીખી દાઢ વાલા. એટલે હિરણ્યાક્ષનું આ વર્ણન આવ્યું. पीले केस तथा तीखी दाढ़ वाला हिरण्याक्ष उसके पीछे पड़ा और वज्र सम कर्कश वचनों से कहने लगा. અને और वज्र સમાન અસનીના અવાજ વાળા. અસની અસન નો અર્થ વજ્ર થાય. અસનસ આમાં એવું ને, મલ્લા નામ અસનીર નૃણામ, મલ્લો ને વજ્ર જેવા લાગ્યા કીધું. और वज्र सम कर्कश वचनों से कहने लगा कि तुझे भाग जाने में लज्जा नहीं आती है. એટલે એવા એને કર્કશ વચનો કીધા, ભાગી જતા શરમ નથી આવતી એમ. ભગવાન પધાર્યા એટલે હિરણ્યાક્ષની પાછળ દોડ્યો એમ, અને આવા કર્કશ વચન બોલતો હતો કે ભાગી જતા લज्जा नहीं आती है. यह सत्य है कि कौन सा काम है जिसके करने में असत पुरुष पीछे रहता है. એટલે જે અસત પુરુષો હોય એને અસત પુરુષોને કોઈ વસ્તુ નિંદ્ય ન હોય એમ, એટલે એને શરમ ન હોય એમ, બધું કરી નાખે. એટલે અસત જે બધા કાર્યો છે એમાં શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવે છે. એટલે ભગવાન ભાગી જાય છે તો એને એ રીતે કહે છે કે ભાગી જતા શરમ નથી આવતી એમ. જલમાંથી નીકળતા તેમની એટલે કે ભગવાનની પાછળ તે દોડ્યો હિરણ્યાક્ષ. એમ આરંભમાં હિરણ્યાક્ષનું કૃતાર્થપણું કહે છે, કારણ કે ભગવાન પાછળ દોડ્યો ને ભગવાન એનો આગળ એમ કીધું ને કે ભાઈ ભાગી ન જાઓ, મારો ઉદ્ધાર કર્યા વિના. આગળ જે સ્તુતિ પક્ષમાં આપણે જોયું ને, આવો મારો ઉદ્ધાર કર્યા વગર તમે અહીંથી ન જાવ એમ. એટલે એની કૃતાર્થતા બતાવી છે, એની પાછળ દોડ્યો એમાં પણ એની. એટલે હિરણ્યાક્ષનું કૃતાર્થપણું કહે છે કે જ્યારે ભગવાન જલમાંથી બહાર નીકળ્યા ત્યારે જ મીઠાના કટકાની પેઠે ભગવાનનું સાયુજ્ય પ્રાપ્ત થાય તે માટે તેમની એટલે કે પાછળ દોડ્યો, એટલે કે પીગળ્યો. મીઠાના કટકાની અંદર જેમ આપણે જોઈએ તો બધું એકરૂપ થઈ જાય ને, સાયુજ્ય એટલે ભળી જવું એમ. મીઠાના કટકાની પેઠે ભગવાનનું સાયુજ્ય પ્રાપ્ત થઈ જાય એમ. એટલે હિરણ્યાક્ષ છે કે આગળ આવ્યું હતું સ્તુતિ પક્ષમાં કે મારો ઉદ્ધાર કર્યા વગર ક્યાં ભાગો છો એમ. એટલે એની પાછળ દોડ્યો એનો ઉદ્ધાર કરવા માટે, એને ભગવાનમાં સાયુજ્ય થાય એટલા માટે. એટલે અહીં દ્રષ્ટાંત આપ્યું મીઠાના કટકાની પેઠે. જેમ આપણે એને મીઠાનો કટકો હોય એમાં જલમાં કરીએ તો એકદમ એની સાથે ભળી જાય. એવી જ રીતના હિરણ્યાક્ષ છે એ ભગવાનની પાછળ સાયુજ્ય પ્રાપ્ત કરવા માટે દોડ્યો. અને દોડ્યો એટલે પીગળ્યો એમ. દોડ્યો એનો મતલબ અહીંયા પીગળ્યો એમ. કઠણપણાનો ત્યાગ કર્યો. ટૂંકમાં એને જે મીઠું કેમ જલમાં નાખો તો એનું જે કઠણપણું હોય એ દૂર થઈ જાય ને, એકાકાર થઈ જાય, જલની સાથે ભળી જાય એમ હિરણ્યાક્ષે પોતાનું કઠણપણાનો ત્યાગ કર્યો, ભગવાનની પાછળ દોડ્યો, પોતાને સાયુજ્ય થાય એટલા માટે. તેનું દૈત્યપણું ગયું એવો અર્થ છે. પીગળ્યો એટલે કઠણપણાનો ત્યાગ કર્યો. કઠણપણાનો ત્યાગ કર્યો એનો મતલબ શું? એનું દૈત્યપણું ગયું એમ. એ કઠણપણું જ હતું, ઠોસ કઠોરપણું હતું, એ ગયું એમ, એવો અર્થ છે. દ્રુતઃ એટલે દોડ્યો, એટલે પીગળ્યો. એ શબ્દ એમ જણાવે છે કે જેમ અગ્નિની સમીપ ઘી ઓગળે છે એમ એ પીગળ્યો. એટલે અગ્નિની નજીક તમે માખણ કે ઘીને લઈ જાઓ તો કેવું એકદમ ઓગળી જાય, એમાં આ પણ ભગવાનની નજીક ગયો એટલે એ સાયુજ્ય પ્રાપ્ત કરવા માટે એની પાછળ દોડ્યો. એટલે એનો જે કઠણતાનો ભાવ હતો, કઠોરપણાનો, એ દૂર થઈ ગયો. એટલે એનું દૈત્યપણું દૂર થઈ ગયું.
એટલે પ્રસિદ્ધ અર્થ પ્રમાણે તો એટલે આ સ્તુતિ પક્ષ છે એમ. અહીંયા કીધું દોડ્યો એમ. જેમ હાથી પાછળ મગર દોડે એમ જલમાંથી નીકળતા એમની પાછળ હિરણ્યકેશ દોડ્યો, એવું જે કીધું ને, એક એનું આ સ્તુતિ પક્ષ સમજાવ્યો. દોડ્યો શા માટે? તો કે પોતાનું ભગવાનમાં સાયુજ્ય થાય, ભગવાન મારો ઉદ્ધાર કરે એટલા માટે. હવે મૂળ અર્થ શું છે? પ્રસિદ્ધ અર્થ પ્રમાણે તો હિરણ્યાક્ષ ભગવાનની પાસે દોડતો આવ્યો, એવો અર્થ છે. પ્રસિદ્ધ અર્થ એટલો જ છે કે હિરણ્યાક્ષ ભગવાનની પાછળ દોડ્યો. પણ એનો સ્તુતિ પક્ષ મહાપ્રભુજી આ રીતે સમજાવ્યો. શા માટે દોડ્યો? એનો ગૂઢ ભાવ શું હતો? તો કે મારું ભગવાનમાં સાયુજ્ય થાય એટલા માટે દોડ્યો, કે ભાઈ મારો ઉદ્ધાર કર્યા વગર ક્યાં ભાગી જાઉં છું એમ, જે આગળ આપણે જોયું ને સ્તુતિ પક્ષ. પણ શ્લોકનો અર્થ જે છે એ આ રીતે થાય. પ્રસિદ્ધ અર્થ પ્રમાણે તો હિરણ્યાક્ષ ભગવાનની પાસે દોડતો આવ્યો, એવો અર્થ છે. પછી શું થયું એ જાણવાની ઈચ્છા થાય, તેથી કહે છે કે હિરણ્યકેશ આપ્યું ને શ્લોકમાં, હિરણ્યકેશ એમ કહેલું છે. હિરણ્યકેશ એને શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાનની સૂર્યના મંડલમાં રહેતી મૂર્તિ હિરણ્યકેશ રૂપ છે. એટલે ભગવાનને હિરણ્યકેશ કહેવાય. જે સૂર્યમંડલની વચ્ચે જે બિરાજે છે, સરસી જાદરમ આમ આવે ને, સવિતા દેવ, એટલે સૂર્યમંડલની મધ્યમાં જે નારાયણ બિરાજે છે એ હિરણ્યકેશ છે. એ સંદર્ભ લીધો. ભગવાનની સૂર્યના મંડલમાં રહેતી મૂર્તિ એને હિરણ્યકેશ રૂપ છે. તેથી તેણે તેવું સ્વરૂપ ધારણ કર્યું. કેણે? હિરણ્યકશિપ, હિરણ્યાક્ષે. એટલે એને જે ઉપર કીધું હિરણ્યકેશ દોડ્યો, એવો શબ્દ મૂક્યો. હિરણ્યકેશ એટલે શું? હિરણ્ય એટલે સોનું, પ્રકાશતું એમ, સોના જેવા પ્રકાશતા કેશ એમ. ભગવાનની સૂર્યનારાયણ જે છે, નારાયણ ભગવાન સૂર્યમંડલની મધ્યમાં બિરાજવા વાળા છે, એ હિરણ્યકેશ રૂપ છે એમ. એટલે તેથી તેને તેવું સ્વરૂપ ધારણ કર્યું આ હિરણ્યાક્ષે. કેવું? ભગવાનના જેવું. જેવા ભગવાન છે એવું આને સ્વરૂપ ધારણ કર્યું, તેવું સ્વરૂપ ધારણ કર્યું, એવો અર્થ છે. હિરણ્યકેશ દોડ્યો મતલબ કે એણે ભગવાનના જેવું સ્વરૂપ ધારણ કર્યું, જે સૂર્યમંડલની વચ્ચે નારાયણ બિરાજે છે મૂર્તિ રૂપે, એના જેવું એમ. આ સ્તુતિ પક્ષ છે. માત્ર ભગવાનના સમીપપણાથી આને દિવ્ય સ્વરૂપની પ્રાપ્તિ કેમ થઈ? એટલે આને એવું હિરણ્યકેશ રૂપ એવું સ્વરૂપ કેમ મળ્યું આને? કે ભગવાનના સાનિધ્ય માત્રથી જ. એવી કોઈ શંકા કરે કે માત્ર ભગવાનના સમીપપણાથી જ આવું દિવ્ય સ્વરૂપની પ્રાપ્તિ કેમ થઈ હિરણ્યાક્ષને? એવી શંકા થાય, તેથી કહે છે દ્વિરદમ યાની હાથી ગજેન્દ્રની પાછળ દોડતા જેમ મગર હુંહું ગંધર્વએ દિવ્ય સ્વરૂપ પ્રાપ્ત કર્યું, એવી રીતના આણે પણ પ્રાપ્ત કર્યું. હવે એનો જવાબ એ આપ્યો મહાપ્રભુજીએ કે ભાઈ જેવી રીતના ગજેન્દ્ર હતા, એને જ્યારે મગરે પકડ્યો અને ગજેન્દ્રની પાછળ દોડતા, જેમ મગર છે એ હું ગંધર્વ હતો. આ આખ્યાન જે છે એ અષ્ટમ સ્કંધમાં, સ્કંદ 8માં અધ્યાય 2 થી 4 અધ્યાય સુધી આ ગજેન્દ્ર મોક્ષનું આખ્યાન આવે છે 8મા સ્કંદમાં. એટલે હુંને ઉત્તમ સ્વરૂપ પ્રાપ્ત થયું તે માટે જુઓ 8:4:3. એટલે 8મો સ્કંદ 4થો અધ્યાય 3જો શ્લોક, એમાં એનો પ્રસંગ આવે છે કે જ્યારે ગજેન્દ્રને ભગવાને છોડાવ્યો, કારણ કે ગજેન્દ્રને મગરે પકડ્યો હતો, એટલે એને ભગવાનની સ્તુતિ કરી. ભગવાનની સ્તુતિ કરી એટલે ભગવાન પધાર્યા અને ઓલા મગર હતો એનો શિરચ્છેદ કરી નાખ્યો સુદર્શન ચક્રથી. પછી જે એ મગર હતો એ હું નામનો ગંધર્વ હતો, એ કોઈ સાપિત હતો, સાપને કારણે મગર થયો હતો. અને હાથી છે એ ચિત્રકેતુ હતો, આગલા જન્મમાં એ ઋષિના સાપને કારણે ગજેન્દ્ર થયો. ચિત્રકેતુ નહીં, ઇન્દ્રદ્યુમ્ન, સોરી, ઇન્દ્રદ્યુમ્ન ત્યાં પર્વત ઉપર જે તપ કરતો હતો. અને મગર હતો એ હું નામનો ગંધર્વ હતો. એટલે એને સાનિધ્ય માત્રથી પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયું. ભગવાનનું સાનિધ્ય નહીં થયું ને, એટલે એને કેમ દિવ્ય સ્વરૂપ પ્રાપ્ત થયું? શંકા એ હતી કે ભાઈ ભગવાનના સાનિધ્ય માત્રથી હિરણ્યાક્ષ જે છે એને દિવ્ય સ્વરૂપ કેમ પ્રાપ્ત થયું? તો
તો કે એવી રીતના કે જેમ ગજેન્દ્રની પાછળ મગર દોડ્યો અને એ મગર છે એ હું ગંધર્વનું દિવ્ય સ્વરૂપ એને પ્રાપ્ત કર્યું, એવી જ રીતના આણે એટલે હિરણ્યાક્ષે પણ પ્રાપ્ત કર્યું. સમજાણું ને? આ જેમ હું નામનો ગંધર્વ છે એના મૂળ સ્વરૂપ એને પ્રાપ્ત કરી લીધું, હું નામનો ગંધર્વ એમ ભગવાનના સાનિધ્યથી, એમ આને હિરણ્યાક્ષને ભગવાનના સાનિધ્ય માત્રથી જ એવું હિરણ્યકેશ સ્વરૂપ જે છે દિવ્ય મૂર્તિ, એવું અલૌકિક સ્વરૂપ એને પ્રાપ્ત કર્યું એમ. એટલે કહે છે કે જેમ મગર હું ગંધર્વએ દિવ્ય સ્વરૂપ પ્રાપ્ત કર્યું, એવી જ રીતના આણે એટલે કે હિરણ્યાક્ષે એણે પણ એવું સ્વરૂપ પ્રાપ્ત કર્યું, આકસ્મિક ફલ પ્રાપ્ત થયું એમ કહેલું છે. સાહિજ્યરૂપી ઉત્તમ ફલ આગળ કહે છે. એટલે અહીંયા તો આકસ્મિક ફલ પ્રાપ્ત થઈ ગયું એવું. જેમ ઓલા હું ગંધર્વને થઈ ગયું, એ પેલા મગર હતો, હવે એને નહીંતર સાપમાંથી કેમ મુક્ત થાય, પણ એને ભગવાનનું સાનિધ્ય થયું એટલે ભગવાન એને હણ્યો તો એ પોતાના મૂળ સ્વરૂપ ગંધર્વના સ્વરૂપમાં આવીને ભગવાનની સ્તુતિ કરીને ગંધર્વ લોકમાં ચાલ્યો ગયો. ત્યાં 8મા સ્કંદમાં તમે વાંચશો ને તો આ બધી પ્રસંગ ત્યાં બહુ વિસ્તારથી સમજાવ્યો છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનના સમીપપણાથી જ એવું દિવ્ય સ્વરૂપની પ્રાપ્તિ હિરણ્યાક્ષને થઈ એમ. અને આ એને અકસ્માત ફલ મળી ગયું. કાગડાને બેસવું ને ડાળને પડવું એમ અકસ્માતે ફલ મળી ગયા. ઓલા નહીં મળી ગયું, આ હું નામના ગંધર્વને એમ આ નહીં મળી ગયું. અને સાઈ જે ઉત્તમ ફલ છે એ આગળ કહે છે. એટલે એ આગળ એને ફલ મળશે જ્યારે બીજા જન્મમાં ભગવાનમાં સાયુજી એને ત્રીજે જન્મે થશે, પછી એ આગળ આવશે. કારણ કે 7મા સ્કંદમાં શિશુપાલ અને દંતવક્ર જે છે એ છેલ્લો જન્મ છે, ત્યારે ભગવાન એને હણીને પોતાનામાં એને સાયુજ્ય પ્રદાન કરી દેશે. અત્યારે તો એને સારૂપ્ય મળી ગયું, હિરણ્યકેશ એવું દિવ્ય અલૌકિક સ્વરૂપ. એટલે આ સ્તુતિ પક્ષ છે, એની પાછળ દોડ્યો ને એટલે હિરણ્યકેશ દોડ્યો તો આ હિરણ્યકેશને સમજાવ્યું. હિરણ્યકેશ એટલે કોણ? તો કે ભગવાન. ભગવાન જે સૂર્યમંડળની મધ્યમાં જે નારાયણ બિરાજે છે એ પણ હિરણ્યકેશ રૂપ છે. એવો આ થઈ ગયો એના સાનિધ્યથી, ભગવાનના સમીપ આવવાથી એમ. આ સ્તુતિ પક્ષ છે. તો પછી એનું મરણ કેમ થયું? આવો પ્રશ્ન થાય તો મરી કેમ ગયો? હિરણ્યકેશ થઈ ગયો સાનિધ્ય માત્રથી, એને આવું આકસ્મિક ફલ મળી ગયું, તો પછી એનું મરણ કેમ થયું? ભગવાન આગળ આવશે કહીણો એને હિરણ્યાક્ષને. તો આવો કોઈ શંકા કરે કે તો એ મરે તો એનું મરણ કેમ થયું, એવી શંકા થાય. તેથી કહે છે કે કરાલ દાઢવાળા એમ કહેલું છે. જો શ્લોકમાં બીજું છે કરાલ દાઢવાળા, હિરણ્યકેશ પછીનું વિશેષણ આ હિરણ્યાક્ષનું. એ કેવો છે હિરણ્યાક્ષ? કરાલ દાઢવાળો એમ કહેલું છે. કરાલ એટલે કેવી? કર એટલે ભગવાનનો શ્રીહસ્ત, એનો સ્તુતિ પક્ષ સમજાવે છે કરાલ દાઢવાળાનો. કર એટલે ભગવાનનો શ્રીહસ્ત. કર અલમ, અલમ એટલે પૂરતો. પૂરતો છે જેમને માટે તે કરાલ, કે ભગવાનનો હસ્ત જ જેને માટે પૂરતો જ છે એવો કરાલ. કર કર એટલે ભગવાનનો હસ્ત. કરાલ એમ કીધું ને, કર અને અલમ. તો કર એટલે ભગવાનનો હસ્ત અને અલમ એટલે પૂર્ણ કરવું. અલમ લેખનમ એમ આવે ને, હવે હું અહીંયા મારું લેખન પૂર્ણ કરું એમ અલમ. અલમ એટલે પૂરતો છે જેમને માટે તે કરાલ એમ. એટલે ભગવાનનો એક હાથ જ જેના માટે પૂરતો છે એ કરાલ. એટલે ભગવાને વધ કરવા યોગ્ય તેઓમાં જ દાઢરૂપી યમ ગયો એવો અર્થ છે. અને તેઓમાં જ એટલે કરાલ માં જ એ કીધું ને, કરાલ દાઢવાળા. તો કરાલ એટલે ભગવાનનો હસ્ત ને અલમ એટલે પૂરતો છે. તો કરાલ એટલે ભગવાને વધ કરવા યોગ્ય. હા, હિરણ્યાક્ષ. અને એ ક્યાં ગયો? તેઓમાં જ દાઢરૂપ યમ ગયો.
એવો અર્થ છે. ભગવાનની દાઢ રૂપે. દાઢ રૂપી યમ ગયો એટલે આ એને હૈણો એમ. દાઢ રૂપી યમ ગયો એટલે એના દ્વારા એને હૈણો એમ ભગવાન. હિરણ્યાક્ષને. હે હા હા દૈત્યમાં, કારણ કે એને હૈણો ને ભગવાને વધ કરવા યોગ્ય તેવોમાં જ દાઢ રૂપી એમ ગયો એટલે આમાં દૈત્યમાં. હિરણ્યાક્ષમાં એમ એટલે એને હૈણો એમ. હૈણો એટલે દાઢ રૂપી એમ એમાં ગયો. એક અર્થ આવો કર્યો, અથવા કરીને બીજો અર્થ કરે છે. અથવા તો સુદર્શન વગેરે કરાલ. કરાલ અલમ એમ કીધું ને. કરાલ અલમ અને દાઢરૂપ 3 શબ્દો છે. તો કરાલ એટલે પેલો અર્થ એમ કર્યો ભગવાનનો હસ્ત, ને અલમ એટલે પૂરતો છે જેના માટે એવો, અને દાઢરૂપ એટલે તેઓમાં દાઢરૂપી એમ ગયો. એક અર્થ એવો લીધો. બીજો અર્થ લે છે કરાલ એટલે સુદર્શન ચક્ર ભગવાનનું. અથવા સુદર્શન વગેરે કરાલ એટલે કે ભયંકર શસ્ત્રોમાં જ આનું પણ મરણ રહેલું હતું. સુદર્શન ચક્ર વગેરે કરાલ એટલે કે ભયંકર શસ્ત્રોમાં જ આનું પણ મરણ રહેલું હતું. એટલે આનું હિરણ્યાક્ષનું હાથ લીધો, અહીંયા સુદર્શન ચક્ર લીધું એમ. સુદર્શન વગેરે કરાલ ભયંકર શસ્ત્રો એટલે ગદા વગેરે એ બધું લઈ લેવા. અહીંયા ભયંકર શસ્ત્રો એમ કીધું ને એટલે ગદા, કારણ કે એનાથી એનું મૃત્યુ થવાનું છે ને. હા, તો એમાં જ આનું પણ મરણ રહેલું છે. એટલે કરાલ એટલે કરાલ અલમ એમાં જ એનું આ મરણ રહેલું છે શસ્ત્રોમાં એમ. શું ગ્રહો પીડા કરનારા થાય એવો પ્રશ્ન થાય, તેથી કહે છે કે અશનિના અવાજવાળા. અહીં જોઈ ગ્રહનો અર્થ લીધો, અશનિનો અર્થમાં વજ્ર લીધો ને અહીંયા ગ્રહ લીધા, બે એ અર્થ લીધો છે. કે કોઈને એવી શંકા થઈ કે શું ગ્રહો પીડા કરનારા થયા અને હિરણ્યાક્ષને, એટલે ગ્રહો વગેરેથી પીડાયો કે એને પીડા કરનારા થયા કે એનું મૃત્યુ એ રીતે થયું, તો કે નહીં. શું ગ્રહો પીડા કરનારા થયા એવો પ્રશ્ન થાય, તેથી કહે છે કે અશનિના અવાજવાળા એમ કીધું ને. અશનિના અવાજવાળા તેણે 3 વિશેષણો હિરણ્યાક્ષના આપ્યા. હિરણ્યકેશ, કરાલ દાઢવાળો અને અશનિના અવાજવાળો. તો હવે અશનિના અવાજવાળો એટલે શું એને સમજાવે છે કે અશનિના અવાજવાળા એમ કહેલું છે. એની પહેલા શંકા એ કરી કે શું એને ગ્રહોએ પીડા કરી, ગ્રહો પીડા કરનારા થયા એવો પ્રશ્ન થાય, તો એના જવાબમાં કહે છે કે અશનિના એટલે શનિ ગ્રહ છે ને. શનિ સિવાયને જે બધા ગ્રહો છે ને એ શાંત હોય. આ શનિ ગ્રહ છે ને એ ખતરનાક છે, એટલે કહેતા હોય ને કે ભાઈ આને શનિ નડે. બીજા બધા ગ્રહો સૌમ્ય છે એમ. શનિનો જપ કરાય. આ બધા અહીંયા ઓલા બધા આ બ્રાહ્મણો અહીંયા જનકપુરીમાં ઓલા રે, એ કે ભાઈ તમને જે બી જાય તો બધા ડૉક્ટર પાસે જાવ તો તમને એની થીસીસ બતાવે. જ્યોતિષ પાસે જાવ તો એ તમને એમ કે આ શનિ નડે, તમને શનિના જપ કરાવવા પડશે. હા, શનિના જપ કરાવવા પડશે. કેટલા? 10,000 જપના તમારે 5,000 રૂપિયા દેવા પડે. એ તો આપણે જોવાનું જ છે. 5,000 લઈ લઈએ. એટલે શનિ ને રાહુ ની ગ્રહો છે ને એ ખતરનાક છે. અહીંયા એમ કીધું કે અશનિના અવાજવાળા, એટલે શનિ સિવાયના જે બી ગ્રહો છે એના સૌમ્ય અવાજ છે. એટલે કીધું અશનિના અવાજવાળા એમ કહેલું છે. શનિ સિવાયના દુષ્ટ ન હોય એવા ગ્રહોનો જો. શનિ એક એવો ખતરનાક છે. એવી શનિ સિવાયના દુષ્ટ ન હોય એવા ગ્રહોનો જ્યાં સદા અવાજ થતો હતો, એટલે કે સર્વ શુભ ગ્રહો ભેગા થયેલા હોવાથી ગ્રહોનો દોષ દૂર થયો હતો એવો અર્થ છે. અશનિના અવાજવાળો એટલે કે ગ્રહો એને પીડેલો નહોતો એમ. અને સર્વ શુભ ગ્રહો ભેગા થયેલા હોવાથી તો જ એને આવું ભગવાનનું સાનિધ્ય મળે ને.
કે ભાઈ આના ગ્રહો બહુ સારા છે, ઘણા ન કહેતા હોય કે આને આવું મળ્યું એમ, તો એમ આને અશનિના અવાજ વાળા એટલે ને શનિ નડતો નહોતો એમ હિરણ્યાક્ષને, નહીતર જપ કરાવવા પડે. હા એ બચ્ચાને નથી 10 આંગળીઓમાં પહેરી અને એમ કે કાલ આવી જાય તો આવી જાય, પણ એ 10 પહેરી તોય વયો જાય. એટલે બધા પહેરતા હોય, આને આ પહેરે પહેરે કેટલી બધી આમ પહેરે. ક્લાસમેટ એટલે એમાં બધા લોકોની આ શનિ સિવાયના દુષ્ટ ન હોય એવા ગ્રહોનો જ્યાં સદા અવાજ થતો હતો, એટલે કે સર્વ શુભ ગ્રહો ભેગા થયેલા હોવાથી ગ્રહોનો દોષ દૂર થયેલો હતો, એવો અર્થ છે. એટલે આ જો અશનિના અવાજવાળા એનો અર્થ કર્યો કે ભાઈ બધા શુભ ગ્રહો હતા, એને કઈ ગ્રહોએ કોઈ એને હેરાન નથી કર્યું, કોઈ એનું ગ્રહોને કારણે એનું અનિષ્ટ નથી થયું, બધા શુભ ગ્રહો હતા ત્યારે, તો એ તો ભગવાનનું સાનિધ્ય થયું. એટલે સર્વ શુભ ગ્રહો ભેગા એ ભાગી છે જ ને, ભગવાનનું સાનિધ્ય હોય એને કાંઈ ન મળે. બધો કાલે શુભ બની ગયો, રાત્રિના 12 વાગ્યાનો અશુભ કાલો તો એ કાલો સર્વ શોભનમ આમાં આવે ને, જન્માષ્ટમીનું તમે વર્ણન આવે એમાં, કાલહ પરમ શોભનમ, દિશાઓ બધી સુશોભિત થઈ ગઈ, બધા ફૂલો ખીલી ગયા, એવો પવન વાવા લાગ્યો. આગળ કહે છે એવો અર્થ છે. તેથી જ તેણે ભગવાનને જેમની હિરી જતી રહી છે, હિરી એટલે લજ્જા, હિરી એટલે લજ્જા થાય. હા હિરી. તેથી જ તેણે ભગવાનને જેમની હિરી જતી રહી છે એવા એમ કહ્યું છે. કારણ કે શુભ છે ને, સર્વ શુભ ગ્રહો ભેગા થયેલા હોવાથી ગ્રહોનો દોષ એમાં દૂર થયો હતો, એવો અર્થ છે. તેથી જ એણે કીધું, તેથી તેણે ભગવાનને જેમની હિરી જતી રહી છે તેવા એમ કહ્યું છે. હિરી શબ્દથી દેહ વગેરેમાં અભિમાન હોવું વગેરે બધાએ ગુણો કહેલા છે. એટલે એ ઉપલક્ષણ વિધિથી કીધું. અહીંયા સ્તુતિ પક્ષ સમજાવે છે કે હિરી શબ્દથી અહીંયા દેહ વગેરેમાં અભિમાન હોવું વગેરે બધાએ ગુણો, એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, અહીંયા દેહ વગેરે અભિમાન હોવું વગેરેથી બીજું બધાએ લઈ લેવાય એમ, એવા બધાય દુર્ગુણો, દેહ વગેરેમાં અભિમાન હોવું વગેરે બધાએ ગુણો કહેલા છે. પણ એ જતી રહી છે એમ કીધું ને. રી શબ્દથી અભિમાન વગેરે બધા દુર્ગુણો એમ, અને જતી રહી છે એટલે ચાલ્યા ગયા છે. અને તું એટલે તો શબ્દથી તેઓ પહેલાના ગુણો રહિત થયેલા હોવાનું કહેલું છે. પહેલાના ગુણો રહિત, એમાં 2 નંબરની ફૂટનોટ છે. દેહ વગેરેનું અભિમાન વગેરે ગુણો રહિત થયા એટલે 3 ગુણ રહિત થયા. આ સાત્વિક, રાજસ, તામસ એટલે નિર્ગુણ. હિરી વગેરે એટલે આ દેહાભિમાન વગેરે. હા એમ કીધું ને, રી જતી રહેલી છે એવા. રી જતી રહેલી છે એટલે શું? તો કે રી એટલે દેહાભિમાન વગેરે. દેહાભિમાન કેને કારણે થાય? તો કે 3 ગુણોને કારણે. તો 3 ગુણો જતા રહ્યા છે, મતલબ નિર્ગુણ છે ભગવાન. સ્તુતિ પક્ષ છે આ. શરમ નથી આવતી એનો સ્તુતિ પક્ષ છે આ. શું? નિર્ગુણ એમ. 3 ગુણો જેના જતા રહ્યા, અભિમાન, હિરી વગેરે જે છે. હિરી શબ્દથી અહીંયા દેહ વગેરેમાં અભિમાન કીધું, અભિમાન વગેરે બધા ગુણો કીધા. તો એ બધા ગુણો 3 ગુણોને કારણે થાય.
અભિમાન વગેરે. તો અહીંયા ફૂટનોટમાં નાનુલાલભાઈ સમજાવે છે કે દેહ વગેરેનું અભિમાન વગેરે ગુણો રહિત થયા, એટલે કે 3 ગુણ રહિત થયા, મતલબ નિર્ગુણ છે. પ્રાકૃત ધર્માનાશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ, એવા જ છે ભગવાન. તો ગુણ રહિત થયેલા, આવ્યું ને, ગુણો રહિત થયેલા હોવાનું કહેલું છે. એ પ્રમાણે જેમનામાં 3 ગુણો નથી એવા વિષયમાં વિચરતા મુક્ત જીવોને શું નિંદ્ય છે? 3 ગુણો નથી તેવા વિષયમાં વિચરતા મુક્ત જીવોને શું નિંદ્ય? એટલે એના માટે કોઈ નિંદ્ય હોય જ નહીં. એના માટે બધું બ્રહ્મરૂપ, એના માટે બધું સમાન હોય. એમ નિંદ્ય કોને હોય? 3 ગુણ વાળા ને. આ સારું, આ ખરાબ, એવું નિંદ્ય જે છે એ તો 3 ગુણ વાળા ને. 3 ગુણ જ જતા રહ્યા હોય, મુક્ત હોય, એના માટે કાંઈ નિંદ્ય નથી. આ સ્તુતિ પક્ષ સમજાયો. ત્રણ ગુણો નથી તેવા વિષયમાં વિચારતા મુક્ત જીવોને, જે મુક્ત છે, એમ જીવન મુક્ત છે, જેની અવિદ્યા ચાલી ગઈ છે, તો એવા જીવોને શું નિંદ્ય છે? એવો પ્રશ્નાર્થ છે. એટલે અહીં કીધું ને, જેમની હિરી જતી રહી છે એવા અસત પુરુષોને શું નિંદ્ય છે? પ્રશ્નાર્થ ને, શું નિંદ્ય છે? મતલબ કાંઈ નિંદ્ય નથી. હવે આ જે વાક્ય છે આમ તમે જુઓ તો હિરણ્યાક્ષના એંગલથી આપણને એમ લાગે કે આને તો કાંઈ નિંદ્ય જ નથી. મતલબ બધું નિંદ્ય કાર્ય કરે એના માટે કાંઈ ગિલ્ટી ફીલ ન થાય, એમ કાંઈ નિંદ્ય ન હોય ને. એવા તમે દુષ્ટ ચોર લોકો ન હોય એના માટે શું નિંદ્ય હોય? એને તો એ જ એનો બિઝનેસ. હવે અહીંયા અર્થ એને એવો કર્યો કે ભાઈ હીરી જતી રહી હોય છે, જેની શરમ જ ન હોય એના માટે કાંઈ નિંદ્ય ન હોય. એ તો સાવ પછી એ ગમે એ કાર્ય કરી લે એમ. એનો અહીંયા શ્લોકનો અર્થ તમે જુઓ તો એમ થાય એમ. પણ સ્તુતિ પક્ષ શું લીધો કે રી વગેરે ગુણો જતા રહ્યા. તો રી એટલે અભિમાન વગેરે, અભિમાન 3 ગુણોને કારણે. તો અભિમાન વગેરે ગુણો જતા રહ્યા છે એવો નિર્દોષ હોય, તો એના માટે તો હવે કાંઈ નિંદ્ય જ નથી. આ સ્તુતિ પક્ષ થઈ ગયો. સ્તુતિ પક્ષ કઈ રીતે? એટલે જેમ મુક્ત જીવોને કાંઈ નિંદ્ય નથી એમ ભગવાનને માટે કાંઈ નિંદ્ય નથી ને. જેને 3 ગુણો જતા રહ્યા હોય એને કાંઈ નિંદ્ય ન હોય. નિંદ્ય ન હોય મતલબ કે આ સારું કે આ ખરાબ કે આ કુત્સિત ને આ હે ને એવું એના માટે કંઈ ન હોય એમ. કારણ કે મુક્ત છે. મુક્તને એવું કોઈ દોષ જ ન હોય. એને તો સર્વમાં બ્રહ્મ દ્રષ્ટિ. એમ ભગવાનને કંઈ નિંદ્ય નથી ને એમ. ભગવાન તો સમોહમ સર્વભૂતેષુ, એમ સ્તુતિ પક્ષ મહાપ્રભુજી સમજાવ્યા. જો એ પ્રમાણે જેમનામાં 3 ગુણો નથી એવા વિષયમાં વિચારતા મુક્ત જીવોને શું નિંદ્ય છે? એવો પ્રશ્નાર્થ છે. તેમાં પણ એટલે કે શ્રી કૃષ્ણ એમના સતામ એટલે કે પરમ ભક્તોએ શું નિંદ્ય છે? અસતામ એમ કીધું ને. અસત પુરુષોને તો શું નિંદ્ય છે? હવે અસત પુરુષને સમજાવે, અસતને સમજાવે. જો એનો સ્તુતિ પક્ષ સમજાવે. હા, તો એટલે શ્રી કૃષ્ણ અને એમના સતામ. હવે ઓપોઝિટ અર્થ થઈ ગયો છે. તો અસતનો સતામ, કારણ કે અક્ષરોમાં હું છું. ભગવાને વિભૂતિ યોગમાં કીધું અક્ષરાણામ અકારોસ્મિ. તો એટલે શ્રી કૃષ્ણ એમ. અને એમના સતામ એટલે પરમ ભક્તોને શું નિંદ્ય છે? એટલે પરમ ભક્તોને કાંઈ નિંદ્ય નથી, કારણ કે એની બધી જગ્યાએ ભગવત બુદ્ધિ હોય. એટલે અસત પુરુષોને તો શું નિંદ્ય છે? અસત પુરુષ એટલે કોણ? તો કે ભક્તો. અસતનો અર્થ કેવી રીતના લીધો? એટલે શ્રી કૃષ્ણ અને એમના સતામ એટલે એના પરમ ભક્તો. સતામ એટલે સત્પુરુષો. એમના પરમ ભક્તોને શું નિંદ્ય છે? કાંઈ નહીં. એમ આ સ્તુતિ પક્ષ છે. જો કે તેઓ 3 ગુણ વિનાના છે, છતાં પણ ભક્તના વિરોધવાળા પદાર્થો તેમણે કરવા કે નહીં એવો સંદેહ રહેવાથી પ્રશ્ન કરેલો છે. જો કે તેઓ તો 3 ગુણ વિનાના છે, છતાં પણ ભક્તના વિરોધવાળા પદાર્થો એટલે આ અસત. ભક્તો સત્પુરુષો છે એમ, તો એના વિરોધવાળા પદાર્થો એટલે અસત પદાર્થો એવા કરવા કે નહીં એવો સંદેહ કરવાથી પ્રશ્ન કરેલો છે. એ કીધું ને શું નિંદ્ય છે? એટલે પ્રશ્નના કોન્ટેક્સ્ટમાં કીધું. આ
એવો સંદેહ રહેવાથી એને પ્રશ્ન કરેલો છે હિરણ્યાક્ષે. પ્રસિદ્ધ મત અર્થ પ્રમાણે તો તે તરત ભગવાનની પાછળ દોડ્યો. એટલે આ શ્લોકનો અર્થ તો એમ થાય કે એ ભગવાન પધારી રહ્યા હતા પૃથ્વીને સ્થાપન કરવા માટે યોગ્ય જગ્યાએ, કારણ કે એ ડરી રહી હતી, એટલે તે તરત ભગવાનની પાછળ દોડ્યો. હવે આ શ્લોકનો અર્થ કરે છે. પેલા સ્તુતિ પક્ષ સમજાવ્યો, હવે શ્લોકનો અર્થ કરે છે. હિન્દીમાં એ રીતે સમજાવ્યું છે કે ઉસ્મે અસતામ श्री कृष्ण तस्य सताम परम भक्तानाम, अर्थात कृष्ण भक्तों का अर्थ है यद्यपि वे निर्गुण है तो भी भक्त विरोधी पदार्थ यानी कि कार्य करने चाहिए व नहीं करने चाहिए, ऐसा संशय पर हम प्रश्न किया. એટલે આ હિરણ્યાક્ષાએ પ્રશ્નાર્થકમાં મૂક્યું ને, શું નિંદ્ય છે એમ. એ પ્રશ્ન કયા કોન્ટેક્સમાં કર્યો છો? એ કોન્ટેક્સમાં કર્યો કે શ્રી કૃષ્ણ તસ્ય સતામ परमम भक्तानाम, अर्थात कृष्ण भक्तों का अर्थ है. જ્યાં કીધું ને કે ભાઈ એનો અર્થ કૃષ્ણ ભક્ત થાય એમ, એને શું નિંદ્ય છે એ બ્રેકેટમાં લખ્યું ને, આમાં નથી એમ, મતલબ એને કઈ નિંદ્ય નથી. हाँ, यद्यपि वे निर्गुण है तो भी भक्त विरोधी पदार्थ यानी कि भक्त विरोधी कार्य करने चाहिए व नहीं, ऐसे संशय पर यह प्रश्न किया है. आने हिरण्याक्षे कि भक्त विरोधी कार्य करવું કે ન એમ, એટલે એને પ્રશ્ન પૂછ્યો છે, કારણ કે પોતે ભક્ત જ છે ને પાછો, એટલે એટલે એમ કીધું કે 3 ગુણ વિનાના છે છતાં પણ ભક્ત વિરોધવાળા પદાર્થો એમણે કરવા કે નહીં ભગવાને, એવો એને સંદેહ થયો, એટલે એને આ પ્રશ્નાર્થક પ્રશ્ન અહીંયા પૂછ્યો કે શું નિંદ્ય છે. પછી હવે મૂળ અર્થ આવી જાય છે. એટલે શ્લોકનો એમ કે પ્રસિદ્ધ મત એટલે કે અર્થ પ્રમાણે તો તે તરત જ ભગવાનની પાછળ દોડ્યો. હિરણ્યકેશ શબ્દથી તેની તેવી શક્તિ સૂચવેલી છે. હિરણ્યકેશ શબ્દથી એવો બળવાન હતો, શક્તિશાળી હતો. હિરણ્યકેશ શબ્દથી એની શક્તિ સૂચવેલી છે. તેમની ગતિ રોકનારો પણ થયો. એવો શક્તિશાળી હતો, ભગવાનની ગતિને રોકનારો થયો એમ. મતલબ એ પાછળ એવો દોડતો હતો કે નજીક ભગવાનને પહોંચી જાય ને દોડવામાં, એટલે એમની ગતિ રોકનારો પણ થયો એમ. ભગવાન દોડીને જતા હતા. તેમની ગતિ રોકનારો પણ થયો એમ જણાવવા દ્રષ્ટાંત કહેલું છે. યુદ્ધ માગનારને યુદ્ધ ન આપવાથી ક્રોધ કેમ થાય એવો પ્રશ્ન થાય, કારણ કે આને યુદ્ધ માંગ્યું હતું ને, આને યુદ્ધ જોતું હતું, એટલે નારદજીને પૂછીને તરત ત્યાં રસાતલમાં ગયો, ભાઈ ભગવાન પૃથ્વીને લેવા ત્યાં અંદર પધાર્યા તો એની સાથે યુદ્ધ કરવું હતું. તો યુદ્ધ માગનારને યુદ્ધ ન આપવાથી ક્રોધ કેમ થાય, આવો પ્રશ્ન થાય તો કહે છે કે તે સંબંધમાં કરાલ ભયંકર છે દ્રષ્ટા, દાઢો જેની, એટલે આને ક્રોધ થયો ને. આ ક્રોધિત થઈને એની પાછળ દોડ્યો. ભગવાન પૃથ્વીને લઈને બહાર પધારતા હતા, એટલે એને એમ કીધું ભાઈ ભાગી જતા શરમ નથી આવતી. તો એ ક્રોધિત હતો, એને યુદ્ધ જોતું હતું. ભગવાન એને ત્યાં આપ્યું નહીં. ભગવાન કે ભાઈ આને આપવું છે, પણ ભગવાન એને એમ ન કીધું કે પૃથ્વીને પેલા યોગ્ય જગ્યાએ એ ડરી રહી છે તો પેલા એને હું વ્યવસ્થિત યોગ્ય જગ્યાએ સ્થાપિત કરીને પછી તારી સાથે હું હમણાં આવું યુદ્ધ કરવા, એવું ભગવાને કીધું નહીં. ભગવાન પૃથ્વીને લઈને પધાર્યા તો ઓલો રાહ જોત બેઠો ત્યાં કે આવો હમણાં આવે છે ને પછી આપણે, એટલે એને આ શબ્દો કીધા કે ભાગી જતા શરમ નથી આવતી એમ.
તો એટલે ક્રોધ કેમ થયો? એને યુદ્ધ માગનારને યુદ્ધ ન આપવાથી ક્રોધ કેમ થાય? તો એટલા માટે કે એ કરાલ ભયંકર દ્રષ્ટા એટલે દાઢો જેમની છે એવો હતો, એટલે એમ કહેલું છે. સ્વભાવથી તો ક્રોધવાળો હતો જ એવો અર્થ છે. એટલે એ સ્વભાવથી જ ક્રોધવાળો હતો, ખાલી ભગવાને ના પાડી એટલે ના નથી પાડી ભગવાને, પણ કાંઈ બોલ્યા નહીં. ભગવાન પૃથ્વીને ઉપર સ્થાપિત કરવા પધાર્યા એટલે એને ક્રોધ આવ્યો, કારણ કે સ્વભાવથી ક્રોધવાળો હતો એવો અર્થ છે. આથી એમ કહેવાયું છે કે મારવા જ પ્રવૃત્ત થયો, એટલે એ ભગવાનની પાછળ મારવા માટે જ દોડ્યો હતો, એના માટે એ પ્રવૃત્ત થયો. છતાં પણ પોતાને વીર્યનો મદ હોવાથી માર્યા વિના જ મારું વચન જ વજ્રની સમાન છે એવા વિચારથી દુષ્ટ વચનથી જ એણે એમ કહ્યું ભગવાનને. આ કીધું ને, જેની હીરી જતી રહી છે એમ, એને શું નિંદ્ય હોય, અથવા તો ભાગી જતા શરમ નથી આવતી, એવું જે કીધું એટલા માટે કીધું કે મારું વચન એટલું પરાક્રમ વાળું છે, એવું વીર્ય વાળું છે. એટલે વચન એક રાડ નાખે તો એ કે આપણે નથી કહેતા કે રાડ નાખે તો એ બી જાય એમ. તે મારવા જ પ્રવૃત્ત થયો, છતાં પણ પોતાને વીર્યનો મદ હોવાથી, વીર્ય એટલે પરાક્રમ, એને પોતાના પરાક્રમનો મદ હતો કે ભાઈ મારા જેવું કોઈ દુનિયામાં પરાક્રમ વાળું નહોતું, એને મને કોઈ પહોંચી ન શકે એમ, એવો મદ હોવાથી માર્યા વિના જ મારું વચન જ વજ્રની સમાન. હવે જો અહીં વજ્રનો અર્થ લીધો ને, અસની અવાજવાળો, વજ્રના જેવા અવાજવાળો. સ્તુતિ પક્ષમાં કેવું લીધું? ગ્રહ લીધો અર્થ, કે શનિ સિવાયના જે શુભ શાંતનો અવાજ જે છે એ શુભ અવાજ છે એમ. એટલે બે અર્થ લીધા. સ્તુતિ પક્ષમાં આ અર્થ લીધો અને અહીંયા અશનિનો અર્થ વજ્ર લીધો, કે વજ્રની સમાન એનું વચન હતું. અને એવા વિચારથી દુષ્ટ વચનથી જ એણે એમ કહ્યું કે અમારું વચન જ વજ્રના સમાન હતું, ને વચનથી જ ભયભીત થઈ જાય એમ. એટલે કહે છે કે એવા વિચારથી દુષ્ટ વચનથી જ એણે એમ કહ્યું, એમ અશનિના અવાજવાળાએ કહ્યું, એ શબ્દોથી કહેલું છે શ્લોકમાં, મૂળમાં. અશનિના અવાજવાળા એટલે વજ્રના સમાન વચનો જેના છે એવો. યુદ્ધ માટે બોલાવેલાએ પાછા ન ફરવું, એ શાસ્ત્ર પ્રમાણે યુદ્ધ માટે બોલાવેલાએ પાછા ન ફરવું, એ શાસ્ત્ર પ્રમાણે યુદ્ધ માટે બોલાવેલો નાસી જાય તે શૂરવીરોને શરમાવનારું પણ છે. એટલે કોઈ યુદ્ધ માટે ચેલેન્જ કરે તો પાછું ન ફરવું જોઈએ, એની સાથે યુદ્ધ કરવું જોઈએ એમ. અને ભગવાન તો પધાર્યા, હા, તો એટલે એને કીધું શરમ નથી આવતી એમ. શરમ નથી આવતી એટલે કીધું કે ભાઈ યુદ્ધ માટે જેને ચેલેન્જ કરી અને કોઈ યુદ્ધ ન કરે એની સામે, એટલે તો પછી એને એમ જ કે ને એમ, યુદ્ધ માટે બોલાવ્યું તો એને ન જવું જોઈએ, એની સાથે યુદ્ધ એને કરવું જોઈએ એમ. એને ચેલેન્જ કરીને એમ. પેલા એવું જ હોય ને, બધા પુરાણોની અંદર તમે પ્રસંગ જુઓ તો યુદ્ધ માટે જેટલે બી ચેલેન્જ કરી એની સાથે એને યુદ્ધ કર્યું એમ. જે માને જરાસંધની ગયા વખતે મેં કીધું ને પ્રસંગ, કે જરાસંધની સામે એને કીધું, ભગવાન અર્જુન ને ભીમ ત્રણેય ગયા, ભાઈ એમને યુદ્ધ આપો. જરાસંધ તૈયાર છે યુદ્ધ માટે, કારણ કે ચેલેન્જ કરી તો એનો ધર્મ છે ક્ષત્રિયોનો. એટલે કે છે અહીંયા કે યુદ્ધ માટે બોલાવેલાએ પાછા ન ફરવું. યુદ્ધ માટે બોલાવેલા હોય તો એની સાથે યુદ્ધ કરવું એમ, પાછા ન ફરવું. એ શાસ્ત્ર પ્રમાણે યુદ્ધ માટે બોલાવેલો નાસી જાય તે શૂરવીરોને શરમાવનારું પણ છે. તેથી મુખ્ય ધર્મ લજ્જાનો ત્યાગ કરીને માત્ર પ્રાણનું રક્ષણ કરનારાઓને શું નિંદ્ય છે એમ કીધું એને શ્લોકમાં. જો એટલે મુખ્ય ધર્મ લજ્જાનો ત્યાગ કરીને માત્ર પ્રાણનું જ રક્ષણ કરનારાઓને શું નિંદ્ય હોય, એટલે એને કાંઈ નિંદ્ય ન હોય, શરમ ન હોય, એને કાંઈ નિંદ્ય ન હોય એમ. શરમ હોય થોડીક તો એને નિંદ્ય હોય એમ, કે હલો ભાઈ આપણે ચેલેન્જ કરી, હા, યુદ્ધ કરવા માટે કીધું તો હાલો. પણ યુદ્ધ એને લજ્જાનો ત્યાગ કરી દીધો હોય તો પછી એને
લજ્જાનો ત્યાગ કરીને માત્ર પ્રાણનું જ રક્ષણ કરનારાઓને શું નિંદ્ય હોય, મતલબ કાંઈ નહીં, એવી મસ્કરી કરી એમ ટૂંકમાં. આ જે શબ્દો કીધા ને કે જેમની રી જતી રહી છે એવા અસત પુરુષોને તો શું નિંદ્ય છે એમ, એની મસ્કરી કરી ભગવાનની. અસત શબ્દથી ધર્મ રહિત હોવાનું પણ કહેલું છે. અસત શબ્દ ન થાય, પોતાનો ધર્મ ન બજાવવો એમ, આ યુદ્ધ ન કરવું, એટલે અસત શબ્દથી અહીંયા ધર્મ રહિત હોવાનું પણ કહ્યું છે. આથી ઓલો જો સ્તુતિ પક્ષ હતો એમાં અ યાની કૃષ્ણ અને સત એટલે કૃષ્ણના જનો, પરમ ભક્તો એમ અર્થ લીધો હતો. એ સ્તુતિ પક્ષ હતો. આ જો આ શ્લોકનો જે પ્રસિદ્ધ અર્થ થાય એ અહીંયા સમજાવે છે. આથી પોતે યુદ્ધથી અટકે તે માટે ભગવાન યુદ્ધ માટે અયોગ્ય હોવાનું કહેલું છે. તેથી જ તે યુદ્ધ કરતો અટકશે એવા વિચારથી ભગવાને તેને તે ન અટકે તેવા અપમાનકારક વચનો કહેલા છે. એટલે આ ભગવાન ક્યાંક યુદ્ધ નહીં કરે અને ભાગી જશે એટલે એને ક્રોધ કરાવવા માટે અને પાછા યુદ્ધ કરવા આવે એટલે આવા વચનો કીધા. કોઈ એને બાંધવું હોય તો પછી એ ઓલા વચનો કે ને એને કંઈક ને હરી કરે ને ગાયડું કાઢે, પછી ઓલો ન કાઢે તો ગાયડું કાઢે. એટલે એને આવા વચનો કીધા. હિરણ્યાક્ષે વચનો હું કામ કીધા કે ભગવાન મારી એને બાંધવા આવે, યુદ્ધ કરવા આવે એટલે એને કીધું કે જા ભાગી જતા શરમ નથી આવતી કે, અને અસત પુરુષોને કઈ નિંદ્ય તો હોય નહીં. આવા જે વચનો એટલે કીધા ભગવાન ભાગી ન જાય ને મારી હારે આ ક્રોધ થાય ને આવા મારી હારે યુદ્ધ કરવા આવે એટલે આમ કે આથી પોતે યુદ્ધથી અટકે તે માટે ભગવાન યુદ્ધ માટે અયોગ્ય હોવાનું કહેલું છે. એટલે ભાગી પધારી જતા હતા ને, પણ એને ખબર પડી કે ઈ એક જ મારી હારે યુદ્ધ કરી શકે એમ છે, બીજા તો કોઈ છે નહીં. બીજા બધા પાણી બે ગયા કે ભાઈ એક છે તો એ બે જે ખરી કરું તો એટલે ધર્મથી રહિત હોવાનું પણ કહ્યું છે અસત શબ્દથી. એટલે યુદ્ધ કરતો હોય એની સામે ચેલેન્જ કરી હોય એની સામે યુદ્ધ કરવું છે એમ. આથી પોતે યુદ્ધથી અટકે તે માટે ભગવાન યુદ્ધ માટે અયોગ્ય હોવાનું કહેલું છે. આ અસતથી ધર્મ રહિત એમ. તેથી જ તે યુદ્ધ કરતો અટકશે એવા વિચારથી ભગવાનને તેને એટલે હિરણ્યાક્ષે તે એટલે ભગવાન ન અટકે એવા અપમાનકારક વચનો કહેલા. એટલે ભગવાન છે એની સાથે યુદ્ધ કરે એટલા માટે એને ખીજવવા માટે આવી રીતના એવા અપમાનકારક વચનો એને કીધા છે. જુઓ આગળ આ અધ્યાયનો શ્લોક 12મો. એવું નાનુલાલભાઈએ 3જી ફૂટનોટમાં કીધું. 12મા શ્લોકમાં એમ કીધું છે કે તું ખરેખર પાયદળ અને રથોના સમૂહોના પાલન કરનારાઓનો અધિપતિ છે. અમારી સાથે અકલ્યાણ માટે વિચાર કર્યા વિના તરત યુદ્ધ કર અને અમારું સંસ્થાપન કરી તારા સંબંધીઓના આંસુ લૂછ. જે પોતાની પ્રતિજ્ઞા સારી રીતે પૂર્ણ કરતો નથી તે અસભ્ય છે. ભગવાને કીધું ને જે પોતાની પ્રતિજ્ઞા આવેલે ન ભાવે, ભગવાને ગયા એની સાથે યુદ્ધ કરવા. એટલે ભગવાને એવા વચનો કીધા ને ન્યાય 12મા શ્લોકમાં. એવા વિચારથી ભગવાનને અહીંયા તો ભગવાનને આ હિરણ્યાક્ષે કીધા. 12મા શ્લોકમાં પછી ભગવાન એમ કે ભીલે કહેતો ને તારી પ્રતિજ્ઞાનું પાલન કર લે, લડવાનું કહેતો હતો ને યુદ્ધ કરવાનું, હાલો આવી ગયો એમ. એટલે સામા ભગવાન જેટલું એને કીધું ને એ બધાને સામે જવાબ આપશે આગળ એમ. ભગવાને એને જેટલું કીધું એ જ ભગવાન પાછું એને રિપ્લાયમાં કહેશે આગળ.
યુદ્ધ કરવાનું એટલે યુદ્ધ કરવાની ઈચ્છા નથી, એમ એવું ધર્મ હા. થઈ ગયા છે એટલે કે હવે નહીં કરે ને એમ થઈ ગયું. એટલે પછી ભગવાન એમ કીધું કે તો હવે તું આવી જાય. ભગવાનના કોન્ટેક્સમાં છે. ભગવાન એને એમ કહી ગયા હોય એવું એમ અહીં કીધું એ છે. 12મા એટલે પાછું 12મા આવશે. શ્લોકનો આ અંદર કીધું છે. તેથી જ તે યુદ્ધ કરતો અટકશે એવા વિચારથી ભગવાને હિરણ્યાક્ષને ભગવાને તે ન ભગવાનને અટકે ને હિરણ્યાક્ષ યુદ્ધ કરવા માટે એટલે ભગવાને ભગવાન જો 12મા શ્લોક તેને હિરણ્યાક્ષને તે ન અટકે એટલે ભગવાન પાછા એને એવા વચન કીધા. મને એમ થાય ભગવાનને નથી ભગવાને એવું છે. ભગવાને તેને એટલે હિરણ્યાક્ષને, તે એટલે હિરણ્યાક્ષ ન અટકે એવા અપમાનકારક વચનો ભગવાને 12મા શ્લોકમાં કીધા. ત્યાર પછી એમ કહેલા ભગવાને તરત જ ભૂમિને સ્થાપન કરવાનું કાર્ય કર્યું એવું નીચેના શ્લોકથી કહે છે 8મા શ્લોકથી. પછી ભગવાને ભૂમિને ત્યાં યોગ્ય જગ્યાએ સ્થાપન કરી એ 8મા શ્લોકમાં આવે છે. સગામુદસ્તાत् સલિલસ્ય ગોચરે વિનશ્ય તસ્યામદધાत् સ્વતસ્ત્વનમ અભીષ્ટુતો વિશ્વસૃજા પ્રસુન્નૈરાપૂર્યમાણો વિબુધે પશ્યતો હરે. શત્રુના દેખતા વિશ્વ રચનાર્થી સ્તુતિ કરાતા એટલે બ્રહ્માજીથી અને દેવોથી પુષ્પોથી છવાતા તેમણે એટલે ભગવાને ભૂમિને જલની ઉપર ગોચરમાં મૂકીને તેમાં પોતાનું સત્વ મૂક્યું. हिंदी भगवान ने पृथ्वी को जल के ऊपर धर के उसको स्थिर करने के लिए अपनी आधार शक्ति देकर गौचर स्थान में धरा એટલે યોગ્ય સ્થાનમાં એને સ્થાપન કરી. એમ शत्रु के हिरण्याक्ष के देखते हुए ब्रह्मा जी ने स्तुति की तथा देवों ने फूलों की वर्षा की. એટલે हिरण्याक्ष ने क्रोध આવે એટલે ભગવાનની ઉપર પુષ્પની વૃષ્ટિ કરી અને બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરી. એમ હિરણ્યાક્ષને દેખતા એમ એટલે ઓયલાને આમ જલન થાય ને એટલે શ્રી મહાપ્રભુજી એના સુબોધિનીજીમાં સમજાવે છે. તે ભગવાને જલની ઉદસ્તાત ઉપર ગૌચરમાં એટલે કે નિર્ભય પ્રદેશમાં એટલે ભગવાને પૃથ્વીને એવા નિર્ભય પ્રદેશમાં સ્થાપિત કરી જ્યાં એને ભય ન લાગે એમ એવી જગ્યાએ પૃથ્વીને ભગવાને સ્થાપન કરી. ભગવાને ગૌચરમાં એટલે કે નિર્ભય પ્રદેશમાં કારણ કે ગાયો ત્યાં તેવા પ્રદેશમાં ચરે છે. ગૌચરા એટલે ગૌચર ભૂમિ એમ નથી કહેતા ગૌચર ભૂમિ એટલે ગાયોને ચરવાની જે ભૂમિ હોય એને ગૌચર ભૂમિ કહેવાય. એટલે અહીં ગૌચરમાં એટલે ગાયો ત્યાં તેવા પ્રદેશમાં જ ચરે છે. એવા પ્રદેશમાં પૃથ્વીને મૂકી. એને કોઈ એની જે ગાયોને ચરવાની જે ભૂમિ હોય ત્યાં ગાયોને નિર્ભયતાથી ચરે એવી જગ્યાએ આ પૃથ્વીને સ્થાપી મૂકી. અથવા કરીને બીજો અર્થ કરે અથવા ભગવાન વૈકુંઠમાં રહીને જેને જુએ તે સ્થાન ગૌચર કહેવાય. અથવા તો ભગવાન વૈકુંઠમાં રહીને જેને જુએ તે સ્થાનને ગૌચર કહેવાય. બીજો અર્થ ભગવાન ત્યાં વૈકુંઠમાં જે સ્થાન છે ત્યાંથી જોવે એ સ્થાનને ગૌચર કહેવાય.
ભગવાનને બેઠા બેઠા ગોચર જ જોતે છે. એવા સ્થાનમાં. સમજાવું ને એટલે હું કેવું માંગુ છું. એટલે એવું સ્થાન કે જ્યાં ભગવાન વૈકુંઠમાં રહીને જેને જુએ તે સ્થાનને ગૌચર કહેવાય. એવા સ્થાનમાં ભૂમિને સ્થાપન કરી, બીજો અર્થ કર્યો. વૈકુંઠમાં રહીને જે સ્થાન, હા, એવા સ્થાનને એમ આપણે એમ કહેતા ગોચર, આ અગોચર છે. અગોચર એટલે શું કે એની ઇન્દ્રિયોથી બહાર છે એમ, જે ઇન્દ્રિયોથી એને જોઈ ન શકાય ને. ગોચર થવું એટલે આપણને જોઈએ, આપણે એને અનુભૂતિ કરી શકીએ એમ, ગોચર. તો જે ભગવાન ત્યાંથી જોઈ શકે એવું સ્થાન એમ, એમાં આ ભૂમિને સ્થાપિત કરી એમ. એ બીજો અર્થ કર્યો. ત્રીજો અર્થ ગોચરનો શું કર્યો? અથવા તારાઓના મંડળની અંદર મૂકી, ત્રીજો અર્થ. અથવા તો તારાઓના મંડળની મધ્યમાં મૂકી. તેથી ત્યાં ઘણો પ્રકાશ છે. એટલે આ પૃથ્વીમાં જે પ્રકાશ આપણને મળે છે એને કારણે મળે છે ને, કારણ કે આ આખું જે મંડળ છે, સૂર્યમંડળ, એમાં વચ્ચે આ મૂકી પૃથ્વીને, તારામંડળની વચ્ચે એમ. તેથી એને ઘણો પ્રકાશ છે. એવા સ્થાનમાં ભૂમિને મૂકીને તે સ્થાનનું રક્ષણ કરનાર દેવોમાં થાપણની પેઠે એનું સ્થાપન કરીને, એટલે તેવા સ્થાનમાં ભૂમિને મૂકીને તે સ્થાનનું રક્ષણ કરનારા દેવો છે અને એને થાપણ તરીકે પૃથ્વીને ત્યાં રાખી એમ. આપણે કેમ કોઈ વસ્તુ કોઈને સોંપતા જાય એમ, પછી ભગવાનમાં લડવા જવું છે એમ. આપણે અહીં કે કોઈને કોઈ વસ્તુ થાપણ તરીકે ભાઈ મૂકી જાવ, હમણાં હું યાત્રા કરીને પછી પાછો આવું ને ત્યારે પાછો લઈ જાય છે એમ. ભગવાને થાપણ તરીકે ત્યાં મૂકી આવું, થાપણ જ કહેવાય. થાપણ જ કહેવાય ને, કે અમારી થાપણ સાચવજે. થાપણનો શબ્દ ગામડાનો શબ્દ છે આ થાપણ શબ્દ. દીકરી તો પારકી થાપણ કહેવાય. દીકરી એવી છે ને પારકી થાપણ જ છે સાચવવાની. હવે ઉલટું થઈ ગયું. હવે બિચારીને દબાઈ રહેવું પડતું કા. એટલે એની આમ ડિગ્નિટી નહોતી, એમ મહાત્મ્ય નહોતું બિચારી. સ્ત્રીઓનું મહાત્મ્ય નહોતું, અત્યારે વધી ગયા એમ. પણ એટલે દેવોને સોંપીને એમ, આપણે નથી કોઈને કઈ સોંપીને પછી આપણે જાય ને પછી પાછું આવીને લઈ જાય એમ. એવી રીતના ભગવાન અહીંયા દેવતાઓને તે સ્થાનનું રક્ષણ કરનાર દેવોમાં થાપણની પેઠે તેનું સ્થાપન કરીને, આ પૃથ્વીનું દેવોમાં સત્વ છે, દેવોમાં સત્વ છે તે ભગવાનનું છે એમ જણાવવા માટે તેમાં પોતાનું સત્વ મૂક્યું પૃથ્વીમાં. એ શ્લોકમાં કીધું ને, જો વિશ્વ શત્રુના દેખતા વિશ્વ રચનાની સ્તુતિ કરાતા અને દેવોથી પુષ્પોથી છવાતા તેમણે ભૂમિને જલની ઉપર ગૌચરમાં એટલે નિર્ભય સ્થાનમાં મૂકીને તેમાં પોતાનું એટલે ભૂમિમાં પોતાનું સત્વ મૂક્યું, સત્વ સ્થાપન કર્યું. તેથી જ ભગવાને ભૂમિની અંદર પોતાનું સત્વ મૂક્યું. તેથી જ આ પૃથ્વી ઉપર સર્વ સ્થળે ભગવાનની મૂર્તિઓ, ભગવાનના ગુણો અને ભક્તો રહેલા છે. કારણ કે ભગવાને એમાં સત્વનું સ્થાપન કર્યું ને, એટલે ભગવાનની જે મૂર્તિઓ છે અને ભગવાનના ગુણો અને ભગવાનના ભક્તો એટલે રહેલા છે. કારણ કે ભગવાનનું સત્વ એમાં બિરાજે છે. ભગવાનની મૂર્તિમાં વિશેષ સત્વ છે ને, એમ ભલે સર્વ બ્રહ્માત્મક છે પણ મૂર્તિમાં ભગવાનના ગુણોમાં અને ભક્તોમાં વિશેષ બિરાજે છે. એટલે અર્જુનજીને ભગવાને આ વિભૂતિ યોગમાં કીધું કે યદ્યદ વિભૂતિ મત સત્વમ,
શ્રીમદ ઉર્જિત મેવા તત્ત તેવાવ ગચ્છ મમ તેજોંસ સંભવ. એટલે જ્યાં જ્યાં તને આવું સત્વ દેખાય, આવું જ્યાં બી સામર્થ્ય દેખાય, એ મારું જ છે, મારો અંશરૂપ છે, એમ સમજવું જોઈએ. મમ તેજોંસ સંભવમ એટલે ભગવાને એમાં સત્વ સ્થાપ્યું, મતલબ કે સર્વ સ્થળે ભગવાનની મૂર્તિઓ, ભગવાનના ગુણો અને ભગવાનના ભક્તો રહેલા છે. એટલે એમાં ભગવાનનું સત્વ છે, વિશેષ સત્વ છે. એટલે એનું વિશેષ પૂજન થાય ને, એમ બીજા પદાર્થોનું ન થાય. મૂર્તિ પૂજાની શ્રેષ્ઠતા છે. ભગવાનના ગુણો, ભગવાનના ભક્તો, એમાં વિશેષ સત્વ છે. પોતાનું સત્વ એટલે કે શુદ્ધ સત્વ ગુણ. એમ અહીં સત્વ એટલે ઓલું પ્રકૃતિનું નહીં, સત્વ ભગવાનનું. નિર્ગુણસ્ય ગુણસ્ત્રયમ, નિર્ગુણ સત્વ એમ એટલે શુદ્ધ સત્વ. સત્વ એટલે શુદ્ધ સત્વ ગુણ. જો મહાપ્રભુજીનો ખુલાસો કર્યો. હવે જ્યાં શુદ્ધ સત્વ આવે એટલે સમજી જ જવાનું કે પ્રકૃતિજન્ય નહીં, પણ ભગવાનનું સત્વ એમ, નિર્ગુણ સત્વ એમ. શુદ્ધ સત્વનો મતલબ પોતાનું સત્વ એટલે શુદ્ધ સત્વ ગુણ. કારણ કે તે શુદ્ધ સત્વ ધારણ કરનારું શક્તિરૂપ અને સ્વરૂપ છે. એટલે આ જે શુદ્ધ સત્વ છે એ જ ધારણ કરે ને. આ પૃથ્વીને જ્યાં સ્થાપન કરી, જે મૂકી, એમાં ભગવાને પોતાનું શુદ્ધ સત્વ મૂક્યું છે. એટલે એ શુદ્ધ સત્વ જ છે, એ ધારણ કરનારું છે, શક્તિરૂપ અને સ્વરૂપ છે. એટલે આપણે જોયું હતું ને કે શુદ્ધ સત્વનો આધાર લઈને પ્રગટ થાય. શુદ્ધ સત્વમાં સમષ્ટિ અંતર્યામી પ્રવેશ કરે તો વિષ્ણુ થાય. એટલે શુદ્ધ જે આ બધા અવતારો છે એના શ્રી વિગ્રહો પણ શુદ્ધ સત્વના હોય. તો શુદ્ધ સત્વ ધારણ કરનારું શક્તિરૂપ હોય છે અને સ્વરૂપ છે, ભગવદ રૂપ છે. એમ કહેવામાં આવતા દેવોને સંતોષ થયો, તેથી તેઓએ સ્તુતિ કરી. એમ કહેવામાં આવ્યું એટલે દેવોને પણ સંતોષ થયો, કારણ કે દેવોમાં ભગવાનનું શુદ્ધ સત્વ છે ને. જો તેનું સ્થાપન કરી દેવોમાં સત્વ છે તે ભગવાનનું છે એમ જણાવવા માટે તેમાં પોતાનું સત્વ મૂક્યું. એટલે દેવતાઓ પ્રસન્ન થયા. દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી. એમ કરવામાં એટલે ભગવાને પોતાનું સત્વ એમાં સ્થાપન કર્યું. એમ કરવામાં આવતા દેવોને સંતોષ થયો, તેથી તેઓએ સ્તુતિ અને પુષ્પોની વૃષ્ટિ કર્યા, એવું ઉત્તરાર્ધમાં કહે છે. વિશ્વ રચનારે સ્તુતિ કરી અને દેવોએ પુષ્પોની વૃષ્ટિ વરસાવી. આ બંને વિશ્વ રચનાર એટલે બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરી અને દેવતાઓએ પુષ્પોની વૃષ્ટિ વરસાવી, અથવા બંને કર્યા. એટલે બંને સ્તુતિ કરીને બંને પુષ્પોની વૃષ્ટિ કરી, એ રીતે પણ અહીંયા સમજી શકાય. પહેલા ભગવાને યુદ્ધ ન કર્યું ત્યારે હિરણ્યાક્ષને તિરસ્કાર થયો, તે દૂર કરવા અને શત્રુએ જોયેલી સરસાઈ ઘણું ઉત્તમપણું પ્રાપ્ત કરાવે છે. તેથી શત્રુના દેખતા, એવો શબ્દ શ્લોકમાં ટેક્સમાં મૂલમાં મૂકેલો છે. એટલે હિરણ્યાક્ષના દેખતા બ્રહ્માજી અને દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી અને પુષ્પની વૃષ્ટિ કરી. શા માટે? એના દેખતા. એ એટલા માટે કે પહેલા ભગવાને યુદ્ધ ન કર્યું ત્યારે હિરણ્યાક્ષને તિરસ્કાર થયો, તે દૂર કરવા. એટલે જે એને તિરસ્કાર વૃત્તિ થઈ હતી ને, પહેલા ભગવાને યુદ્ધ ન કર્યું ને પૃથ્વીને જલ પ્રદેશમાંથી ઉપર જે સ્થાપન કરવું હતું, એમ અંદર અત્યારે તો જલમાં હતા ને, રસાતલમાં હતા, એમ ત્યાંથી પધાર્યા પ્રભુ ઉપર. એમ તો ત્યારે હિરણ્યાક્ષે જે તિરસ્કારના વચનો કીધા, એ તિરસ્કારના જે વચનો કહેલા છે એ દૂર થવા, એ તિરસ્કાર દૂર થવા માટે બ્રહ્માજી અને દેવતાઓએ હિરણ્યાક્ષના દેખતા ભગવાનની સ્તુતિ કરી અને ભગવાન ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે પહેલા ભગવાને યુદ્ધ ન કર્યું ત્યારે હિરણ્યાક્ષને તિરસ્કાર થયો, તે દૂર કરવા અને શત્રુએ જોયેલી સરસાઈ ઘણું ઉત્તમપણું પ્રાપ્ત કરાવે છે. એટલે શત્રુએ જોયેલી સરસાઈ એટલે શત્રુ જોતો હોય ને ભગવાન ઉપર દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે તો એ ભગવાનની ઉત્તમતા થાય ને. એમ એટલે એનો તિરસ્કાર દૂર થાય.
કે ઓહો આની ઉપર તો ભાઈ મોટા હોય બ્રહ્માજી જેવાય પુષ્પની વૃષ્ટિ કરે એમ. એટલે એની સરસાઈ થાય તો એનો તિરસ્કાર દૂર થાય એમ. એટલે શત્રુએ જોયેલી સરસાઈ ઘણું ઉત્તમપણું પ્રાપ્ત કરાવે છે. તેથી શત્રુના દેખતા એમ કહ્યું છે. એમાં વિશેષ વડાઈ થાય ને એમ. શત્રુઓ જોતા હોય ને કોઈ એની ઉપર પુષ્પની વૃષ્ટિ કરે તો એની વિશેષ સરસાઈ થાય એમ, સામાન્યઓના કરતા. એટલે કે છે શત્રુના દેખતા એમ કહેલું છે. મતલબ હિરણ્યાક્ષના દેખતા દેવતાઓએ બ્રહ્માજીએ સ્તુતિ કરી, પુષ્પની વૃષ્ટિ કરી. બ્રહ્માજી અને દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરે છે એવો અર્થ લેતા, ભગવાનની સ્તુતિ કરે છે એવો અર્થ લેતા દેવોએ એમ સર્વ તરફથી સ્તુતિ કેમ કરી અને પુષ્પોની વૃષ્ટિ કેમ કરી એવો પ્રશ્ન થાય, એમ જાણવાની ઈચ્છા થાય. તેથી કહે છે કે શત્રુના દેખતા એમ કહેલું છે. આ સ્તુતિ વગેરે કામ્ય, એટલે એનો શત્રુ હતો ને આ, એમ જાણવાની ઈચ્છા થાય તો શત્રુના દેખતા. આ બીજી રીતે ઉપર તો કહી દીધું કે શત્રુના દેખતા એટલે હિરણ્યાક્ષના એંગલથી, પણ આ દેવતાઓનો શત્રુ હતો પાછો, એને હેરાન કરતો હતો એટલે એને પુષ્પની વૃષ્ટિ કરી. શત્રુના દેખતા એનો શત્રુ હતો. અહીંયા એમ કે ને હવે નીકળે, હવે એને ખબર છે કે હવે આને અણવાના, હવે ભગવાન એને અણશે. એટલે હવે એ જોરમાં આવી ગયા, ભગવાન પધાર્યા એટલે એને જોર આવી ગયું કે હવે તો એને મૂકશે નહીં. ભગવાન નહોતા તો બધા પૂછડા ઊંચા કરી કરીને ભાગી ગયા. હવે ભગવાન પધાર્યા એટલે હવે એને બળ મળી ગયું ને એમ. હવે વાંધો નહીં, હવે સ્તુતિ કરો, પુષ્પની વૃષ્ટિ કરો, હવે ભગવાન એને અણશે. ભગવાન છે એટલે હવે આપણે ચિંતા નથી એમ. નહીતર તો ભાગી જાય બધા, સ્ત્રી પુત્રોને મૂકીને છુપાઈ જાય. આગળ આપ્યું ને કે સ્ત્રી પુત્રોને મૂકીને કેમ છુપાઈ ગયા, તો કે શરપ કે કરડે તો કે પૂરું કરી દે એમ, કે આને ભરો ન કરાય કે ઓલા સ્ત્રી પુત્રોને મૂકીને છુપાઈ જતા હતા દેવતાઓ. એટલે અહીં કે છે કે ભાઈ આ રીતે દેવોએ એમને સર્વ તરફથી સ્તુતિ કેમ કરી અને પુષ્પોની વૃષ્ટિ કેમ કરી એ જાણવાની ઈચ્છા થાય. તેથી કહે છે કે શત્રુના દેખતા એમ કહેલું છે. અને આ સ્તુતિ છે એ કામ્ય એટલે કે ફલની કામનાથી કરેલું કર્મ ન હતું એમ. આ સ્તુતિ કોઈ કામ્ય નહોતી એમ, કે ભાઈ ભગવાન પાસે કાંઈ મેળવવા માટે કોઈ કામનાથી સ્તુતિ કરે એવી રીતની નહોતી એમ. આ સ્તુતિ વગેરે વગેરે એટલે પુષ્પની વૃષ્ટિ, સ્તુતિ વગેરે કામ્ય એટલે કે ફલની કામનાથી કરેલું કર્મ ન હતું, નથી, અને નિત્ય કર્મથી જુદું છે. અને નિત્ય કર્મથી નહીં પાછું જુદું છે એમ. ફલની કામના કામ્ય કર્મય નથી અને નિત્ય કર્મમય નથી, અને નિત્ય કર્મથી જુદું છે. તેથી નિમિત્તથી થયેલું છે એટલે નૈમિતિક છે. 3 કર્મ હોય ને, કામ્ય, નિત્ય, નૈમિતિક. જે આપણે નિત્ય કર્મ કરતા હોય એને નિત્ય કહેવાય. જેમ સવારે ઉઠીને સ્નાન કરવું વગેરે એ નિત્ય કર્મ. આપણે કેવું નિત્ય કર્મ કરીને આવી ગયા. પછી નૈમિતિક એટલે કંઈક નિમિત્ત આવે ત્યારે કરવાનું હોય કર્મ, એને નૈમિતિક કર્મ કહેવાય. જેમાં ગણેશ સ્થાપન ને લગ્ન આવે ત્યારે એમાં ગણેશ સ્થાપન કરવામાં આવે, એનું પૂજન કરવામાં આવે, નૈમિતિક કર્મ કહેવાય. હા, એટલે કહે છે કે નિત્ય કર્મથી જુદું છે, તેથી તે નિમિત્તથી થયેલું છે એમ જણાવવા માટે 2 નિમિત્તો દર્શાવે છે. એટલે નિમિત્તથી આ સ્તુતિ કોઈ કામ્ય નથી એમ, પણ નિમિત્તથી કરેલી છે. શું 2 નિમિત્ત છે? એક તો ભૂમિ આવી એટલે એના ઉપર સર્વ સ્થળે યજ્ઞો વગેરે ધર્મો થશે, એ બધું તે બધા જાણશે. તેથી તેવી કૃપા ભગવાને કરી, તે માટે સ્તુતિ કરી. કારણ કે યજ્ઞો વગેરે કરશે તો પાછા દેવતાઓ સમૃદ્ધ થશે. તમે એને સમૃદ્ધ કરો, તે દેવાન ભાવયતાન પરસ્પરમ ભાવયંતી સ્નેહમ પરમ અવાપ્સ્યત. તમે એને કંઈક આપો, એ તમને ધન ધાન્ય આપશે, વરસાદ આપશે એમ. તો એ સમૃદ્ધ થાય ને, તો યજ્ઞ વગેરે થાય તો એનો ભાગ મળે કે એ સમૃદ્ધિ આવે એમ. કારણ કે પૃથ્વી જ ન હોય તો યજ્ઞ કેવી રીતના થાય?
અસુરો પૃથ્વીનો ભોગ કરે, લઈ જાય તો યજ્ઞ થાય નહીં, યજ્ઞ થાય નહીં તો દેવો સમૃદ્ધ ન થાય. એટલે દેવો ભગવાનની સ્તુતિ કરી. એમાં પહેલું નિમિત્ત ભૂમિ આવી એટલે એના ઉપર સર્વ સ્થળે યજ્ઞો વગેરે ધર્મો થશે અને તે બધા જોવાશે. તેથી તેવી કૃપા ભગવાને કરી, તે માટે સ્તુતિ કરી. કારણ કે જોવામાં આવશે એટલે કે ભગવાન યજ્ઞ વગેરેમાં પોતાનું સ્વરૂપ જ જોશે, એટલે સ્તુતિથી પ્રસન્ન થયેલા તેમ કરશે. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે પોતાનું સ્વરૂપ જ જોશે એટલે શું? તો કે સ્તુતિ કરનારું રૂપ ભગવાનને જોશે. એવો અર્થ છે, એમ પ્રકાશકાર કહે છે. નાનુલાલભાઈ એમ કહે છે કે સ્તુતિ કરનારા તો દેવો છે. આવો અર્થ હોય તો સ્વસ્યૈવ રૂપમ એમ કહેવા કરતા સ્વયં એમ જ કહે, પણ એમ નથી કીધું ને. તેથી જુદા પ્રકારે અર્થ કર્યો છે કે પ્રસન્ન થયેલા ભગવાન દેવોને પોતાનું સ્વરૂપ જ જોશે. એવો અર્થ જણાય છે. પ્રસન્ન થયેલા ભગવાન દેવોને પોતાનું સ્વરૂપ જ જોશે એટલે બતાવશે. એમ અહીં કીધું ને, ભગવાન યજ્ઞ વગેરેમાં પોતાનું સ્વરૂપ જ જોશે એટલે દેવતાઓ. તેવી ભગવાનની અહીં કીધું ને કૃપા ભગવાને કરી, તે માટે સ્તુતિ કરી. કારણ કે જોવામાં આવશે એટલે ભગવાન યજ્ઞ વગેરેમાં પોતાનું સ્વરૂપ એને બતાવશે. યજ્ઞમાં પ્રગટ થઈને કેવું એને દર્શન થશે. એટલે પૃથ્વી ઉપર યજ્ઞ થશે. યજ્ઞની અંદર ભગવાન, કારણ કે યજ્ઞ રૂપ ભગવાન પોતે જ છે, તો એવું સ્વરૂપ એ લોકો જોશે. એક આ નિમિત્તે પહેલું. બીજું, એટલે દેવતાઓએ સ્તુતિથી પ્રસન્ન થયેલા. તેથી સ્તુતિથી પ્રસન્ન થયેલા તેમ કરશે. વળી બીજું, શત્રુના કારણથી અને દેવોને શત્રુઓનો મોટો ભય હતો તે ભગવાન દૂર કરશે. શત્રુના કારણથી એટલે હિરણ્યાક્ષ છે એનો પાછો શત્રુ હતો દેવતાઓનો, અને દેવોને શત્રુઓનો મોટો ભય હતો. દેવોને હિરણ્યાક્ષનો બહુ મોટો ભય હતો, અને હવે ભગવાન એને હણશે એટલે એ ભય એનો દૂર થયો એટલે એને સ્તુતિ કરી. એ ભય હતો તે ભગવાન દૂર કરશે, એ માટે પુષ્પોની વૃષ્ટિ કરી. અમારી સમૃદ્ધિ આપવાના કારણથી, અમારી સમૃદ્ધિ આપના કારણથી એટલે ભગવાનના લીધે, એમ આપને લીધે છે એમ જણાવવા માટે દેવોએ તેમ કર્યું. એટલે પુષ્પોની વૃષ્ટિ કરી અને સ્તુતિ કરી એમ. એટલે ભગવાનના કારણે જ દેવતાઓને બધી સમૃદ્ધિ પાછી મળશે એમ. નહીંતર તો એલો હિરણ્યાક્ષ ગદા લઈને જાય સ્વર્ગમાં તો બધાય ભાગી જવું પડતું હતું એમ. પણ હિરણ્યાક્ષને ભગવાન હણશે એટલે એને પાછી સમૃદ્ધિ પાછી દેવતાઓને પ્રાપ્ત થશે. આમાં હિન્દીમાં લાસ્ટમાં એ રીતે સમજાવ્યું, એમાં જોઈ લે 8મો શ્લોક. એ બે જે કારણો છે ને એને જ જોયા. દો નિમિત્ત કે હોને સે અને સ્તુતિ કી. એમાં પહેલું, पृथ्वी को यहाँ स्थित होने से सर्वत्र यज्ञ आदि कर्म होंगे, वे सब देखे जाएंगे. ऐसी कृपा भगवान ने की है आ देवताओं पर, इसलिए देवताओं ने स्तुति की, स्तोत्र की है, यानी स्तुति की है. भगवान यज्ञ आदि अपने स्वरूप देवों को देखेंगे. आई एम लीधु. भगवान यज्ञ आदि अपने स्वरूप देवों को देखेंगे, अतः इस स्तुति से प्रसन्न हो वैसे करेंगे.
पहलू, शत्रु के लिए पुष्प वृष्टि की गई है क्योंकि देवों को शत्रु का भय ज्यादा है और उसको मिटाने के लिए पुष्पों की वृष्टि करके यह सूचित किया गया है कि हम देवों की समृद्धि आपके लिए ही है, यो जताने के लिए इस प्रकार की क्रिया की है। અહીંયા એમ કીધું, જો અમારી સમૃદ્ધિ આપના કારણથી જ છે, આપના કારણથી એટલે આપને લીધે જ છે, એમ જણાવવા માટે દેવોએ સ્તુતિ કરી. એ અર્થ બરાબર લાગે છે. હિન્દીમાં થોડું હમ દેવો કી સમૃદ્ધિ આપકે લીએ હી હે. પોતે એમ કહે છે અમારી દેવોની સમૃદ્ધિ તમારી લીધે જ છે, એમ જ છે ને. એટલે પુષ્પને વૃષ્ટિ કરી તમારા માટે. એનો અર્થ એવો નથી કરવાનો. તમારે એટલે ભગવાન માટે નહીં, દેવો માટે. અમારી સમૃદ્ધિ આપના કારણ એટલે ભગવાનના કારણથી છે. મતલબ દેવોની જે કંઈ બી સ્વર્ગ વગેરે સમૃદ્ધિ છે એ ભગવાનના કારણે જ છે અને ભગવાને જ આપેલી છે પાછી. પણ હિરણ્યાક્ષે એને લઈ લીધી હતી એટલે ભગવાન એને હણ છે તો એને સમૃદ્ધિ ભગવાનને કારણે પાછી મળે છે. એટલે એને સ્તુતિ કરી અને ભગવાનને ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. એટલે જ ભગવાનથી છે. એ થોડીક વાક્યમાં થોડું કન્ફ્યુઝન થાય એટલા માટે. આગળ 9મા શ્લોકમાં આજે પુરુષોત્તમજીનો જન્મદિવસ છે. છેલ્લે આપણે થોડું વધાઈ કીર્તન મહાપ્રભુજીની કરશું. દાન એકાદશી છે, વામન દ્વાદશી, બધું ભેગું છે. પુરુષોત્તમજી જેવા 10 દિગંત વિજય આચાર્ય જેણે આખી સંપ્રદાયની એક આખી ધુરાને સંભાળી એવા દિગંત આચાર્ય આપણા થઈ ગયા. એનો આજે ઉત્સવ મનાવવો છે. થોડીક વધાઈ કીર્તન છેલ્લે કરશું. છે ને આજે પ્રોગ્રામ હતો દયારામભાઈના ધોળનો છે.